નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે આપણે બંધારણની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બંધારણની સિરીઝમાં ઇન્ટ્રોડક્ટરી લેક્ચર ઓલરેડી આપણે લઈ લીધો છે. તો ઇન્ટ્રોડક્ટરી લેક્ચર એકવાર ના જોયો હોય તો શું પ્લાન રહેશે, શું એક્ઝામમાં પૂછાય છે, એના વિશે માહિતી છે. આજે વાત કરવાની છે આપણે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. બંધારણ જોવું હોય ભારતનું તો ભારતના બંધારણ જોતા પહેલા આજના બંધારણમાં ક્યાંક ને ક્યાંક ઇતિહાસનો અંશ જોવા મળે છે. બરાબર છે. ઇતિહાસનો અંશ જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે વસ્તુ ભૂતકાળમાં બની ગઈ હોય છે એ જ અસર ક્યાંક અહીંયા હોય છે. તો કોઈ બી વસ્તુને જાણીએ એ પહેલા આપણે એનું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી છે કે ભાઈ બેકગ્રાઉન્ડમાં શું શું થયું. તો કે અંગ્રેજો હતા અને અંગ્રેજો દ્વારા ઘણા બધા એક્ટ બન્યા, અધિનિયમો બન્યા, કાયદાઓ બન્યા અને આ જ કાયદાઓની અસર ક્યાંક ને ક્યાંક આજના બંધારણમાં જોવા મળે છે. તો આ પહેલું ચેપ્ટર છે જે ભારતની બંધારણીય ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, જેનું બેઝિકલી જોવા જઈએ તો આ જે ચેપ્ટર છે એ મહત્વનું એટલા માટે છે કે એક્ઝામમાં રેન્ડમ ક્યારેક 1 કે 2 માર્ક પૂછે છે. પણ આજનું બંધારણ જ્યારે આપણે ભણીશું નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ, ત્યારે આજના બંધારણમાં કંઈક આ વસ્તુ જોવા મળશે. તો આજે જે ભણેલું હશે આ ચેપ્ટર છે, આગળના ચેપ્ટરમાં આપણને મદદરૂપ થશે. હવે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો ભારતમાં લિખિત કાયદો કહી શકીએ કે જે આપણું બંધારણ લિખિત છે અથવા કાયદો છે. તો કાયદો બનાવવાની વ્યવસ્થા અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી અને અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી 1773. ભારતની અંદર પહેલો કહી શકીએ લિખિત કાયદો જો બન્યો હોય તો એ અંગ્રેજો દ્વારા બન્યો હતો 1773 ની અંદર. ત્યાંથી લઈ અને આપણે આઝાદ થયા એટલે કે 1947 સુધીની સફર છે એ આની અંદર જોવા મળશે. તો સાહેબ એવું છે, અંગ્રેજ તો વહેલા આવી ગયા. 1608 અંગ્રેજ આવી ગયા. 1600 ની અંદર 1608 કેપ્ટન હોકિન્સ પહેલો અંગ્રેજ ભારતની અંદર આવ્યો. હવે ભારતની અંદર આ પહેલો અંગ્રેજ આવ્યો તો 1608 થી લઈ અને 1773 આ સમયગાળામાં અંગ્રેજોએ માત્ર શું કર્યું છે? વેપાર કર્યો છે. 1757 અને 1764 ના બે મહત્વના યુદ્ધ કે જ્યાંથી અંગ્રેજો શું કરે છે? શાસનની શરૂઆત. ફરીથી રિપીટ કરું છું, અંગ્રેજો આવી ગયા છે ઘણા સમયથી. 1608 અંગ્રેજોની એન્ટ્રી થઈ ગઈ છે. તો 1608 થી 1757 નો સમયગાળો એ હતો કે જ્યાં સુધી માત્ર ને માત્ર શું થયો છે? વેપાર. અને જ્યારે કાયદો બનાવવાની જરૂરિયાત ક્યારે પડે, કોઈ એક્ટ અધિનિયમ બનાવવાની જરૂર ક્યારે પડે કે જ્યારે આપણું શાસન હોય. જ્યાં વેપાર કરતા હોય ત્યાં કાયદા ના હોય, ત્યાં શાસન છે ત્યાં. ભારત સરકારમાં ભારત સરકારનું શાસન છે એટલે કાયદો બને, ગુજરાત સરકારનું શાસન છે એટલે કાયદો બને. તો આપણું શાસન હોય ને ત્યાં કાયદો બને. જ્યાં આપણું શાસન જ નથી, જે વસ્તુ આપણી છે જ નહીં, ત્યાં કાયદો ના બને. તો 1608 જયારે એન્ટ્રી થઈ ત્યારથી લઈને 1757 સુધીના સમયગાળામાં કોઈ કાયદા નહીં આવે. રીઝન એ છે કે એ સમયગાળા દરમિયાન માત્ર ને માત્ર શું થયો છે? વેપાર. તો સાહેબ પહેલું યુદ્ધ જે અંગ્રેજો લડે છે એ છે પ્લાસીનું યુદ્ધ અને જેના દ્વારા બંગાળનો વિસ્તાર કબજે કરે છે, એના વિશે વાત કરીએ. પણ આખું ચેપ્ટર 1757 અને 1764 નું બક્સરનું યુદ્ધ ત્યાંથી લઈને આગળની વાત કરીએ ને આપણે બેઝિકલી તો બે વસ્તુ જોવા મળે કે આ ચેપ્ટરને બે ભાગમાં ડિવાઈડ કરે છે. કેમ કે અંગ્રેજો દ્વારા શાસન તો થયું 1757-64 થી લઈ અને 1947 સુધી, પણ આ સમયગાળામાં બે શાસન અંગ્રેજો તરફથી જોવા મળ્યા. એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન કર્યું અને એક બ્રિટિશ તાજનું શાસન, એટલે કે ડાયરેક્ટલી બ્રિટિશ ગવર્મેન્ટ શાસન કરતી હતી. આપણને બધાને ખબર છે 1757 થી 1857 સુધીનો સમયગાળો હતો, જેમાં 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ રમાય, જેને 1857 નો વિપ્લવ કહીએ છીએ. તો આ 1857 થી 1757 અથવા 1764 કહી શકીએ, આ સમયગાળો જે છે વચ્ચેનો, એ સમયગાળામાં માત્ર ને માત્ર કહી શકીએ કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન કર્યું. ત્યાં સુધી બ્રિટિશ ગવર્મેન્ટનું ઇન્વોલ્વમેન્ટ હતું પણ ડાયરેક્ટ શાસન હતું નહીં. પણ 1757 નો વિપ્લવ જોતા બ્રિટિશ ગવર્મેન્ટને ડર લાગ્યો ક્યાંક ભારત આપણા હાથમાંથી જતું ના રહે. અને એ વખતે ભારત છે કાચો માલ કહી શકીએ, પૈસા ટકે કાચા માલ રૂપે સોનાની ચીડિયા સ્વરૂપે હતું, સોનાની એક કહેવાય પક્ષી હતું. એટલે બ્રિટિશ ગવર્મેન્ટ કોઈ બી હાલતમાં ભારતને છોડવા માંગતી નહોતી અને એટલા જ માટે 1857 નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. પછી બ્રિટિશ ગવર્મેન્ટે નક્કી કર્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને માત્ર વેપાર પૂરતી રાખવું. હવે શાસનની શરૂઆત કોણ કરે છે? બ્રિટિશ તાજનું શાસન અથવા કહી શકીએ બ્રિટિશ સંસદનું શાસન, એટલે કે બ્રિટિશ સરકારનું શાસન. તો આખો આ બ્રિટિશ કહી શકીએ ભારતીય બંધારણનો વિકાસ અથવા કહી શકીએ ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તો બે પોર્શનની અંદર આપણે ડિવાઈડ કરીએ. ચલો શરૂઆત કરીએ પહેલા પોર્શન થી.
અચ્છા, બે ભાગમાં ડિવાઈડ કર્યું છે. જો અહીંયા શબ્દ વાપર્યો છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. એક શબ્દ વાપર્યો છે પર્ટિક્યુલર, જેનું નામ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેનો સમયગાળો છે 1773 થી 1858. હજી હું રિપીટ કરું, અંગ્રેજો આવી ગયા છે 1608 કેપ્ટન હોકિન્સ વેપારી કોઠી સ્થાપિત કરી દે છે સુરતમાં મસૂલીપટ્ટનમ ખાતે. હવે આ બધી વસ્તુ થાય છે 1608 થી, પણ શાસન કહી શકીએ પ્લાસી અને બક્સર પછી શરૂ થાય છે. તો ત્યાંથી ભારતનો પ્રથમ કોઈ લિખિત કાયદો હોય ને તો એ છે રેગ્યુલેટિંગ એક્ટ, બરાબર છે, કે જે 1773 માં બને છે. એટલે આ સમયગાળો છે 1773 થી લઈ અને 1858. આગળ શું થયું અમાર સ્ટોરી સમજીએ છીએ, પણ આ ચેપ્ટરમાં આપણે શું શું ભણવાનું છે, મહત્વના એક જ ઇન્ક્લુડ કર્યા છે. આના કરતા પણ વધારે અધિનિયમ અંગ્રેજોએ બનાવ્યા છે, તો આપણે જે સમજવાનું છે મહત્વનું એક સમજવાના છે. તો પહેલું શાસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું 1773 થી લઈ અને 1858. પહેલો એક રેગ્યુલેટિંગ એક્ટ આવશે, પીટ્સ એક્ટ આવશે અને 4 ચાર્ટર એક્ટ આવશે, બરાબર છે. ચાર્ટર એક્ટ નો મતલબ છે કોઈ બી એક્ઝિસ્ટિંગ એક્ટ ની અંદર સુધારો કરવો, એને ચાર્ટર એક્ટ કહે, એમ્બેન્ડમેન્ટ કરવું. કોઈ કાયદો અત્યારે ઓલરેડી ચાલુ છે અને એ જ કાયદામાં થોડો સુધારો કરું છું અને કાયદો બનાવી દઉં છું તો ચાર્ટર એક્ટ કહેવાય. ચાર્ટર એક્ટ ની ખામી એ હતી, ખૂબી જે હતી એ હતી કે દર 20 વર્ષે તો સમયગાળો જોશો ને તો 93, 13, 33 અને 53 દર 20 વર્ષે એની અંદર બદલાવ કરવામાં આવતો. તો 4 ચાર્ટર એક્ટ છે, પીટ્સ એક્ટ છે અને રેગ્યુલેટિંગ એક્ટ છે. આ કરો એટલે તમારો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક્ટ વાળો સેશન ખતમ થાય. આ 4 ને 6 એક્ટ જોશું આપણે. સેકન્ડ શાસન છે 1858 પછી, એટલે કે 1857 નો વિપ્લવ થયો, જેને આપણે ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવીએ છીએ. એ ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ પછી બ્રિટિશ સરકારને એવું લાગ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતને હવે હેન્ડલ નહીં કરી શકે અને એટલા માટે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હટાવે છે, એનું શાસન ખતમ કરે છે અને બ્રિટિશ તાજ એટલે કે બ્રિટિશ સરકારનું શાસન શરૂ થાય છે. એટલે બીજો પ્રોસન છે બ્રિટિશ તાજનો. તમે જોજો બંને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અહીંયા છે, EIC જેને કહીએ, અને અહીંયા બ્રિટિશ તાજનું શાસન છે, જે 1858 થી લઈને 1947 સુધી, એટલે કે આપણે આઝાદ થયા ત્યાં સુધી. એમાં વાત કરીએ તો ભારત શાસન અધિનિયમ છે, ભારત પરિષદ અધિનિયમ છે, ભારત સ્વતંત્રતા અધિનિયમ છે. તો આટલા એક્ટ જે કામના છે જે મેં અહીંયા ડિફાઇન કર્યા છે. હવે આ બધા અહીંયા જનરલી જોવા જશો તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન જેટલા એક્ટ બન્યા એ પ્રજા માટે, ભારતના લોકો માટે બહુ ઓછા ઇમ્પેક્ટ કરશે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વધારે અસર કરશે. એટલે કે આ એક્ટ દ્વારા બ્રિટિશ સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ધીરે ધીરે કંટ્રોલમાં લેવાની, નિયંત્રણમાં લેવાની શરૂઆત કરે છે. અને 1857 નો વિપ્લવ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બધા કહેવાય કે અધિકારો કહી શકીએ શાસનના સમાપ્ત કરે છે. 1858 થી જયારે બ્રિટિશ તાજનું શાસન આવે છે, પહેલો એક્ટ બને છે, ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત થાય છે અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થાય છે. એટલે આ બધા એક્ટ જે છે ડાયરેક્ટલી ભારતના લોકોને ઇમ્પેક્ટ કરતા છે. તો મોટા ભાગના IMP એક્ટ, આજના બંધારણની કઈક રૂપરેખા જોવા જઈએ તો આ બધા એક્ટમાં જોવા મળશે કે જે ડાયરેક્ટલી ભારતના, કેમ કે અહીંયા શું થતું, એક્ટ કોણ બનાવતું તો બ્રિટિશ ગવર્મેન્ટ, બ્રિટિશ સરકાર જ બનાવતી. કાયદા બધા બ્રિટનની સંસદમાં બનતા, બ્રિટનના સરકાર દ્વારા બનાવવામાં આવતા. પણ અહીંયા આ જે પોર્શન છે 1773 થી 1858 એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કંટ્રોલ કરતા આ બધા કાયદા વધારે છે, લોકોને અસર કરતા ઓછા છે. જ્યારે આ બધા કાયદા છે જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સમાપ્ત થઈ ગઈ, દરેક કાયદા કોના માટે, ભારતના લોકો માટે છે. તો આ લેક્ચરને છે ને બે ભાગમાં ડિવાઈડ કરીશું, ઠીક છે. પહેલો ભાગ જેમાં આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન જોશું 1773 થી લઈને 1858. બીજો ભાગ તે જોશું જેની અંદર વાત કરીશું 1858 થી 1947. બંને પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં એકાદ માર્કનો પ્રશ્ન અહીંથી ક્યારેક નીકળે છે. અને આમ આગળના બંધારણ માટે આપણે ઇતિહાસ જાણવો થોડો જરૂરી છે. તો શરૂઆત કરીએ આપણા ચેપ્ટરની ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની, અને એમાં થોડું બેકગ્રાઉન્ડ લઈ લે. સાહેબ મેં તમને કીધું અંગ્રેજો આયા છે 1608 સાહેબ. પહેલો અંગ્રેજ આવ્યો તો કેપ્ટન હોકિન્સ, હેક્ટર નામનું જહાજ લઈને સુરત બંદર આવ્યો હતો. કયા બંદર આવ્યો હતો? સુરત બંદર. જહાંગીરનું શાસન, કયા મુગલ રાજા હતા? જહાંગીરનું. તો આ બધા ઇતિહાસની વાત છે, પણ હું ઓવરઓલ બતાવી દઉં ટૂંકમાં. તો 1608 પહેલો અંગ્રેજ નવા દરિયાઈમાંથી ભારત આવ્યો હોય તો એ છે કેપ્ટન હોકિન્સ. સુરત બંદરે જહાંગીરનું શાસન હતું. હવે આ 1608 થી લઈ અને આ સમયગાળો અથવા અહીંયા લખી નાખીએ 1757
આજે 1608 થી લઈ અને 1757 આ સમય દરમિયાન અંગ્રેજોએ એક પણ કાયદો બનાવ્યો નથી. કેમ કાયદો નથી બનાવ્યો? તો રીઝન એ છે કે એમ શું કરતા? વેપાર કરતા. એનું શાસન હતું નહીં. તો આ સમયગાળો માત્ર વેપાર કરતો. મેં તમને કીધું એમ કાયદો બનાવવાની જરૂર ત્યારે જ પડશે કે જ્યારે આપણું અધિપત્ય હોય, આપણું શાસન. બટ 1757 પહેલું યુદ્ધ ખેલાય છે, પ્લાસીનું યુદ્ધ. 23 જૂન 1757 ના રોજ જે ખેલાય છે પ્લાસીનું યુદ્ધ. બંગાળના રાજા સિરાજ નવાબ જે કહેવાય છે, બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો તરફથી લડે છે રોબર્ટ ક્લાઇવ. જો કે દગાથી થયેલું યુદ્ધ છે. સિરાજ ઉદ્દૌલાને દગા દ્વારા એને સેનાને એના અમીર લોકોને ફોડી અને રોબર્ટ ક્લાઇવ યુદ્ધ જીતે છે. તો પહેલું પ્લાસીનું યુદ્ધ સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે 23 જૂન 1757 અને આ અંગ્રેજો એનું પહેલું શાસનનો વિસ્તાર કયો? બંગાળ. બંગાળ પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શું થયું? શાસન. હવે શાસન થયું તો સાહેબ કાયદો બનાવવો પડશે ને? તો કે હા. પછી 1757 માં જે બંગાળનો અમુક વિસ્તાર કબજામાં આવ્યો હતો એટલે ધીરે ધીરે જે કાયદો બનાવવાની શરૂઆત થાય છે. પછી મોટો ભારતનો વિસ્તાર નથી આવ્યો, પણ ગેમ ચેન્જિંગ બદલે છે. આખી કહી શકીએ ભારત 150 વર્ષની ગુલામીમાં જપડાય છે આ યુદ્ધથી, જે છે બક્સરનું યુદ્ધ. સાહેબ પ્લાસી યુદ્ધ અને બક્સરના યુદ્ધ બંને યુદ્ધ ઇમ્પોર્ટન્ટ છે, પણ પ્લાસીનું યુદ્ધ જે છે સાહેબ એ દગાથી ખેલેલું યુદ્ધ છે, જ્યારે બક્સરનું યુદ્ધ છે એ પ્રોપર યુદ્ધ થયેલું મહાશક્તિઓ વચ્ચે. એટલે બક્સરના યુદ્ધથી ભારતનો મોટો વિસ્તાર થાય છે. બક્સરનું યુદ્ધ જે છે 22 ઓક્ટોબર 1764. સાહેબ આ યુદ્ધની અંદર લડે છે 3 મહાસત્તા ભારત તરફથી. ભારત તરફથી લડે છે મુગલ રાજા હોય છે શાહ આલમ II. મુગલ રાજા હોય છે શાહ આલમ II. બીજા હોય છે અવધના રાજા હોય છે સુજાઉદ્દૌલા. અને ત્રીજા આવે છે બંગાળના એક્સ નવાબ. એક્સ એટલે કહું છું કે એને કાઢી મૂકતા હોય છે. અને આવે છે એક્સ નવાબ જે બંગાળના જે છે એનું નામ છે, વાત કરીએ તો મીર કાસિમ. તો શાહ આલમ II, સુજાઉદ્દૌલા, મીર કાસિમ. અને આના વર્સિસ હોય છે અંગ્રેજ. બક્સરના યુદ્ધમાં ભારતની 3 એ વખતની મહાસત્તા મુગલ, અવધ અને બંગાળ એટલે કે મીર કાસિમ, શાહ આલમ II જે મુગલ રાજા હતા અને કહી શકે અવધના રાજા સુજાઉદ્દૌલા. હવે આખું પિક્ચર થાય છે શું અહીંયા? તો કે જ્યારે બક્સરનું યુદ્ધ થવાનું હોય છે એમાં મૂળ કારણ બને છે મીર કાસિમ. મૂળ કારણ કોણ બને છે? મીર કાસિમ. થાય છે એવું કે મીર કાસિમ બંગાળના નવાબ હોય છે, પણ એને અંગ્રેજો 1757 ના પ્લાસીના યુદ્ધથી બંગાળ ઉપર કંટ્રોલ કોનો આવી ગયો હોય છે? દીવાની સત્તા કોની પાસે હોય છે? અંગ્રેજો પાસે. મીર કાસિમને અંગ્રેજો બનાવે છે. મીર જાફરને કાઢી અને મીર કાસિમને નવાબ બનાવે છે. મીર કાસિમ પોતાની રીતે બધી સેના બનાવવાની શરૂઆત કરે, જે આપણે આધુનિક ઇતિહાસમાં બંગાળના શાસનમાં બહુ ડિટેલમાં વાત કરીશું. અત્યારે હું શોર્ટમાં વાત કરી દઉં. તો મીર કાસિમને ગમતું નથી અંગ્રેજોની નીચે રહેવું, એટલે પોતાની રીતે પોતાની રાજધાની બદલી નાખે છે. પોતે પોતાની સેના બનાવવાની શરૂઆત કરે છે કે જેથી અંગ્રેજો સામે લડી શકે અને ખદેડી શકે. બટ આ વાતની જાણ કોને થઈ જાય છે? અંગ્રેજને આ વાતની જાણ થાય છે એટલે મીર કાસિમને નવાબ પદેથી હટાવે છે. એ નવાબ પદેથી હટે છે એટલે ગુસ્સામાં મીર કાસિમ પહોંચે છે અવધની અંદર. મીર કાસિમ ક્યાં પહોંચે છે? અવધ. અવધના રાજા હોય છે સુજાઉદ્દૌલા. સુજાઉદ્દૌલા પાસે જાય છે. સુજાઉદ્દૌલાને કહે છે મીર કાસિમ કે બોલ, મને મદદ કરીશ કે નહીં? આપણે અંગ્રેજો સામે યુદ્ધ કરવાનું થાય છે અંગ્રેજોની સાથે, તો મદદ કરીશ કે નહીં કરે? ઓકે. હવે આ બધી ડિસ્કશન ચાલતી હોય છે અંગ્રેજો વિરુદ્ધ લડાઈ કરવા માટે. બંગાળના રાજા મીર કાસિમ નવ સુજાઉદ્દૌલામાં સંજોગો વસાત એ જ સમયે મુગલ રાજા જે શાહ આલમ II હોય છે એ પણ ક્યાં આવેલા હોય છે? અવધની અંદર. હવે શાહ આલમ II છે ને ભટકતું જીવન કાઢતો હોય છે, એને પોતાની મોતનો ડર હોય છે શાહ આલમ II, કેમ કે એ વખતે મુગલ રાજાની સ્થિતિ કહેવાય કે જે ઔરંગઝેબ પછીના જે રાજાઓ આવ્યા એમાં કથળતી થઈ, અને શાહ આલમ II વખતે તેને ડર હોય છે કે મારો સેનાપતિ મને મારી રાજા ના બને. એટલે શાહ આલમ II કેવું છે? ભટકતું જીવન કાઢતો. તો ભટકતા પહોંચે છે એ જ સમયે અવધ. અવધમાં હોય છે. અવધમાં 3 જણા ભેગા થઈ જાય છે. લોકેશન કયું છે? અવધ. મીર કાસિમ, સુજાઉદ્દૌલા, શાહ આલમ II. અને અવધમાં નક્કી કરવામાં આવે છે કે આપણે અંગ્રેજો સામે લડવાનું છે. ના ત્રણેય ભેગા થઈને અંગ્રેજો સામે બક્સરના મેદાનમાં લડે છે 22 ઓક્ટોબર 1764 ના રોજ. અને આને કહે છે આપણે બક્સરનું યુદ્ધ. અંગ્રેજો આ ત્રણેય મહાસત્તાને હરાવે છે, અંગ્રેજોની વિજય થાય છે, અને આ યુદ્ધના પરિણામ સ્વરૂપે ભારત 150 વર્ષની ગુલામીમાં જકડી જાય છે.
કેમ કે આ યુદ્ધના અંતે અંગ્રેજો પાસે બંગાળ, અવધ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળે છે. ખાસ યાદ રાખજો, બંગાળ, અવધ અને ઓરિસ્સા એટલે કે ભારતનો મોટો વિસ્તાર હવે અધિપત્ય કોના એટલે કે શાસન હેઠળ કોના આવી ગયો? બ્રિટિશરોના, અંગ્રેજોના. અને ઇઝારાવાદી પદ્ધતિની શરૂઆત થાય છે. સ્ટાર્ટિંગમાં જે છે 1764માં જ્યારે એનો શાસન મળી જાય છે બંગાળ, અવધ અને ઓરિસ્સાનું, ત્યારે ઇઝારાવાદી પદ્ધતિ વપરાય. હવે આની અંદર એક લૂપહોલ હોય છે. ઇઝારાવાદી પદ્ધતિની અંદર શું હોય છે તો કે એમને એક વેરા પદ્ધતિ નાખે છે, ટેક્સ જેને કહીએ. અંગ્રેજો જે વેરો નાખે છે અંગ્રેજો જે વેરો નાખે છે એની વાત કરીએ. ઓકે, અંગ્રેજો દ્વારા ટેક્સેશન સિસ્ટમમાં એક વસ્તુ ઇન્ક્લુડ કરે છે કે આ વસ્તુની વાત કરું છું 1764 પછી. એની અંદર વાત કરવામાં આવે છે કે બે પ્રકારના વેપારી હતા ત્યાં 1764 પછી. વેપારી બે પ્રકાર, એક બ્રિટિશર એટલે કે અંગ્રેજ વેપારી હતા અને એક ભારતીય વેપારી હતા. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો તો પહેલેથી વેપાર માટે આવેલી એટલે એને હવે શાસન આવ્યું એટલે હવે નિયમ બનાવી શકે, દીવાની સત્તા મળી ગઈ છે. અને દીવાની સત્તા મળતાની સાથે 1764 ના બક્સરના યુદ્ધ પછી આ સિસ્ટમ લાવી દીધી કે કોઈ અંગ્રેજ વેપારી છે અને એ જો વેપાર કરે છે તો એને 0% કે 1% ટેક્સ, મતલબ કહી શકું નહીવત ટેક્સ. એક્ઝામ્પલ તરીકે વાત કરીશ, જો અંગ્રેજ વેપારી છે અને એ ભારતમાં વેપાર કરે છે તો એને નહીવત ટેક્સ ભરવો પડશે, લાયસન્સ મળતું. જો બ્રિટિશર છે એની પાસે તો બ્રિટિશર લાયસન્સ છે વેપારનો, તો એને નહીવત ટેક્સ ભરવાનો. જ્યારે ભારતીય વેપારી હોય તો એના ઉપર 30%, 20% આ રીતનો મોટો ટેક્સ નાખવામાં આવતા. એક્ઝામ્પલ તરીકે સમજાવું છું કે એ વખતે 1764 ના બક્સરના યુદ્ધ પછી જ્યારે અંગ્રેજોને દીવાની સત્તા મળી ત્યારે એને એક સિસ્ટમ બનાવી કે અંગ્રેજ વેપારી છે તો એને કમિશન પેઠે કહી શકીએ કે ટેક્સ પેઠે કશું આપવાનું રહેતું નથી, બહુ ઓછી એમાઉન્ટ. જ્યારે ભારતીય વેપારી જો લાયસન્સ લઈને વેપાર કરવા માંગે છે આ વિસ્તારની અંદર તો એમને આટલો ટેક્સ ચૂકવવો પડશે. હવે ઓબ્વિયસ છે કે ભારતીય વેપારી છે તેને મોટો ટેક્સ ચૂકવવો પડશે, તેની કિંમત વધી જશે. જ્યારે અંગ્રેજોને ટેક્સ ઓછો ચૂકવવો પડે છે, એની કિંમત ઘટી જશે. એટલે આ લોકોને લાયસન્સ ઇસ્યુ કર્યા. હવે લાયસન્સમાં ભારતીય વેપારી છે જુગાડી આદમી છે, જુગાડી આદમી છે તેને રસ્તો કાઢ્યો. શું રસ્તો કાઢ્યો તો કે ભારતીય વેપારીએ કોન્ટેક્ટ કર્યો અંગ્રેજ વેપારી અંગ્રેજોનો. અંગ્રેજોને કીધું કે તમે મને તમારું લાયસન્સ વાપરવા આપો, હું તમને 2%, 5%. હવે આ ભરવા એના કરતા 5% અને આપી દેવા સારું, હું તમને 5% આપી દઈશ. કેમ કે વિધાઉટ ટેક્સ એમનો વેપાર થતો, વેરો ભરવો નહોતો પડતો. એટલે 5% ની લાલચ આપી, 7%, 8% એવી રીતે લાલચ આપી અને અંગ્રેજો વેપારીના જે લાયસન્સ હતા એના પર વેપાર કોને શરૂ કર્યો? ભારતીય. અને આ આખી સિસ્ટમ બનતી ગઈ અને એના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વેપારી આદમી હતા, અંગ્રેજ વેપારીઓ હતા, એના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આર્થિક બોજાનો વર્ષોની જતા આર્થિક બોજો સહન કરવો પડ્યો. કેમ કે જે ટેક્સ મળવો જોઈએ એનાથી બહુ ઓછો ટેક્સ મળવા માંડ્યો અને એના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1772 ની અંદર 1772 સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની આર્થિક સ્થિતિ શું થઈ ગઈ? બહુ નબળી થઈ. 1772 આવતા એવું લાગ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું દેવાળિયું ફૂંકાઈ જશે અને એટલા જ માટે હવે બ્રિટિશ સરકાર પિક્ચરમાં આવે છે અને પહેલો એક્ટ બનાવે છે રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો. કોને નિયમન કરવાનું છે સાહેબ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. કોણ નિયમન કરશે? બ્રિટિશ ગવર્મેન્ટ, બ્રિટિશ સંસદ. તો બ્રિટિશ સરકાર છે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણ કરે છે 1772 1773 ના કાયદા દ્વારા. કેમ કે 1772 સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની શું થઈ ગઈ હતી? આર્થિક રીતે પાયમાલ. હવે જો સાવ આવી રીતે થયું તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ખતમ થઈ જાય અને ભારત ફરીથી શું થઈ જાય? આઝાદ થઈ જાય. અને એટલા માટે બ્રિટિશ સંસદને એવું લાગ્યું હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને થોડું સિસ્ટમેટિક બનાવવી પડશે અને એને એના ઉપર નિયંત્રણ શરૂ કરવું પડશે. અને એટલા માટે પહેલો ભારતનો લિખિત કાયદો અંગ્રેજોએ બનાવ્યો એ હતો રેગ્યુલેટિંગ એક્ટ 1773. એટલે આપણે આપણા આ ચેપ્ટરની શરૂઆત થાય છે 1773 થી. એટલે ઘણા વિદ્યાર્થીઓના મગજમાં પ્રશ્ન હોય, સાહેબ અંગ્રેજો તો 1608 માં આવ્યા, 1773 માં કેમ પેલો કાયદો? આગળના કાયદા ક્યાં ગયા? તો નહીં હોય સાહેબ. રીઝન છે આ, કેમ કે માત્ર શું થયું છે? વેપાર. હવે શાસન થાય છે અને શાસન થાય છે એટલે પહેલો કાયદો બને છે. નામ પરથી જ ખબર પડી જશે, નામ પકડશો તો એ કાયદામાં શું હશે ખબર પડી જશે. તો પહેલો જ એક્ટ બને છે રેગ્યુલેટિંગ એક્ટ અથવા નિયામક ધારો.
હવે સાહેબ પહેલા એકની વાત કરી રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારાની, તો મેં તમને કીધું એમ નિયમન કરવાનું. કોને નિયમન કરવાનું છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. 1772 સુધીમાં શું પ્રોબ્લેમ થયા? તો સાહેબ ઈસ્ટ ઇન્ડિયાના કર્મચારીઓ જે ગિફ્ટો લઈને, કમિશન લઈ, ભ્રષ્ટાચાર આદરી અને શું કરતા? વેપાર કરતા. અને એના કારણે શું થયું? તો કે અંગ્રેજોની જે મેઇન ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને પૈસા ના મળતા અને અધિકારીઓના પેટ ભરાતા, ભ્રષ્ટાચાર થતો અને એના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની શું થઈ ગઈ? પાયમાલ થઈ ગયા, તો આર્થિક રીતે દેવાળિયું થઈ ગયું. તો એના માટે આ એક્ટ બન્યો. એટલે આ એક્ટ ની અંદર વાત કોની થશે? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓની, એના ભ્રષ્ટાચાર બંધ કરવાની. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયંત્રણ કોણ લેશે? બ્રિટનની સંસદ. તો આ વસ્તુ અંદર જોવા મળશે. તો નામ પરથી ખબર પડે છે નિયામક ધારો 1773 ઇંગ્લિશમાં રેગ્યુલેટિંગ એક્ટ કઈ છે? જો પહેલો જ પોઈન્ટ, કંપનીના ખાનગી વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ. એટલે કે કંપનીના જે કાંઈ કર્મચારીઓ છે એ બીજો કોઈ ખાનગી વેપાર નહીં કરી શકે. ખાનગી વેપાર મેં તમને કીધું એમ, જે ભારતીય વેપારીઓને અમુક પૈસા લઈ અને જે આપી દેતા હતા પ્રાઇવેટ વેપાર કરવા માટે, ખાનગી વેપાર કરવા, એ બંધ કર્યું. બીજું શું લેતા કંપનીના કર્મચારીઓ? ભેટ સોગાદ, ભ્રષ્ટાચાર, ગિફ્ટ લે, પૈસા લેતા, તો એના ઉપર શું કરી? પ્રતિબંધ. તો કંપનીના કર્મચારી ભેટ સોગાદ ના લઈ શકે, ખાનગી વેપાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો. હવે આ બધાને ઈસ્ટ ઇન્ડિયા કંપની નિયંત્રણ કરવા એક બ્રિટિશ સરકારનો વ્યક્તિ જોશે કે બ્રિટિશ ગવર્મેન્ટથી જે વ્યક્તિ આવશે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું કરશે? નિયંત્રણ કરશે. અને એટલા માટે લાવે છે એક નવું પદ, ગવર્નર જનરલ ઓફ બંગાળ. સાહેબ આ બધા પદ યાદ રાખજો, એક્ઝામ માટે મહત્વના છે. રેગ્યુલેટિંગ એક્ટ 1773 નિયામક ધારામાં પહેલું પદ લાવે છે ગવર્નર જનરલ ઓફ બંગાળ. અને આની પહેલા શું હતા? તો ગવર્નર બંગાળ હતા, ગવર્નર ઓફ બંગાળ હતા. હવે એને છે ગવર્નર જનરલ ઓફ બંગાળ લાવે છે. અને આવો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે એ વોરન હેસ્ટિંગ બને છે 1773 ની અંદર. આ કોણ નિમણૂક કરે ગવર્નર જનરલ ઓફ બંગાળ બનશે? તો બ્રિટન સંસદ, એટલે કે બ્રિટનની સરકાર નક્કી કરશે. અને આ જે છે એને પાવર આપ્યા. પાવર શું આપ્યા? તો કે મદ્રાસ અને મુંબઈના ગવર્નર જનરલ જે હતા એ હવે કોની અંદર થઈ ગયા? ગવર્નર જનરલ ઓફ બંગાળ. એનો કહેવાનો મતલબ છે કે કંપનીના રાજસ્વ, એટલે કે પૈસાની લેવડ દેવડ, વહીવટી, સૈન્ય, આ બધી સૂચના બ્રિટિશ સરકારને આપવી પડશે. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શું વહીવટ કરે છે, શું સૈન્ય પાવર ધરાવે છે, શું વહીવટ રાજસ્વ ધરાવે છે, આ દરેક ડિસિઝન લે તો દરેકની સૂચના કોને આપવી પડશે? બ્રિટિશ ગવર્મેન્ટ. બ્રિટિશ સરકારની કેવી રીતે આપશે? તો એ પરમિશન કોની લેશે? ગવર્નર જનરલ ઓફ બંગાળ. અને મદ્રાસ અને મુંબઈમાં પણ જો કોઈ કામગીરી કરવું છે, માત્ર બંગાળ લેખું છે એટલે બંગાળ પૂરતો નથી, મદ્રાસ અને મુંબઈને પણ કોના અંડરમાં લઈ લીધા છે? ગવર્નર જનરલ ઓફ બંગાળ. એટલે કે અંગ્રેજોનો ભારતમાં જેટલો વિસ્તાર છે એ દરેક વિસ્તાર, ચાહે મદ્રાસ હોય, મુંબઈ હોય, બંગાળ હોય, બધા જ સંપૂર્ણ વિસ્તારનો વહીવટ અથવા વડ કહી શકીએ કોને બનાવી દીધો? ગવર્નર જનરલ ઓફ બંગાળ. પહેલા વ્યક્તિ બને છે વોરન હેસ્ટિંગ. અને સાથે ગવર્નર જનરલને મદદ કરવા માટે 4 સભ્યોની કારોબારી. આ શબ્દ પર વજન આપજો. એક ધારાસભા હોય, કારોબારી હોય. કારોબારીનું કામ હોય છે, કારોબારી પરિષદ હોય તો કાયદાનું અમલ કરવું, કાયદો બનાવો ને. કાયદો કોણ બનાવશે? બ્રિટનની સંસદ. પણ બ્રિટનની સંસદ દ્વારા જે કાયદો, જે નિયમો બન્યા છે એનું અમલીકરણ કરવાનું કામ કોણ કરે? કારોબારી. તો ધારાસભાનું કામ છે કાયદો બનાવવો, ફેરફાર કરવો કે રદ કરવો. અત્યારે ભારતમાં એ કાયદા બનતા નહીં. ક્યાં બનતા? બ્રિટનની અંદર, બ્રિટનની સંસદ દ્વારા. પણ ધીરે ધીરે આગળ જોશું ભારતમાં આવા કાયદા બનાવવાની શરૂઆત થશે. પણ આ સમયગાળો હતો કે જે ત્યાંથી કાયદો બનીને આવ્યો એનું અમલીકરણ કરવા માટે 4 સભ્યોની કારોબારી પરિષદની નિમણૂક કરી. ફરીથી કહું છું, નવું પદ લાવ્યું છે ગવર્નર જનરલ ઓફ બંગાળ. પહેલા ગવર્નર જનરલ દ્વારા વોરન હેસ્ટિંગ અને ગવર્નર જનરલને મદદ કરવા 4 કારોબારી સભ્યોની કાઉન્સિલ. ફરીથી આ પણ ઇમ્પોર્ટન્ટ છે, મદ્રાસ અને મુંબઈના જે ગવર્નર હતા એને કોના અંડરમાં લઈ લીધા છે? ગવર્નર જનરલ ઓફ બંગાળની અંદર લઈ લીધા છે. ઓકે, પછી વાત કરીએ તો વેરી આઈએમપી ભારતની અંદર પહેલી સુપ્રીમ કોર્ટ 1774 માં બને છે. પણ એ સુપ્રીમ કોર્ટ સ્થાપનાની વાત ક્યાં થાય છે? રેગ્યુલેટિંગ એક્ટ 1773. ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપનાની વાત કરે છે આ નિયામક ધારો. અને પહેલી સુપ્રીમ કોર્ટ 1774 માં સ્થાપિત થાય છે. ક્યાં સ્થાપિત થાય છે? તો ફોર્ટ વિલિયમસન, કલકત્તાની અંદર. કલકત્તા જગ્યાનું નામ છે ફોર્ટ વિલિયમસન. ત્યાં ભારતની પ્રથમ સુપ્રીમ કોર્ટ સ્થાપિત થાય છે. અને પહેલા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા સર એલિઝા ઇમ્પે. પહેલા મુખ્ય ન્યાયાધીશ આપણા સુપ્રીમ કોર્ટના કોણ છે? સર એલિઝા ઇમ્પે. તો ભારતની પહેલી સુપ્રીમ કોર્ટની સ્થાપનાની વાત કયા એક્ટમાં કરવામાં આવી? તો રેગ્યુલેટિંગ એક્ટ 1773. ભારતમાં પહેલી સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થાય છે? તો 1774 માં.
ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં થઈ છે? પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના તો કલકત્તા ફોર્ટ વિલિયમ્સનની અંદર. ભારતના પ્રથમ સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો સર એલિઝા ઇમ્પે, અને એની સાથે 3 અન્ય ન્યાયાધીશ છે. આજની વાત કરીએ તો એક આપણે ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય ન્યાયાધીશ હોય છે, અને એની સાથે 33 અન્ય ન્યાયાધીશ. આજની વાત કરીએ તો આ સુપ્રીમ કોર્ટની સ્થાપના. તો 3-4 વસ્તુ અહીંયા મહત્વની ફરીથી રિપોર્ટ કરી દો. અહીંયા ખતમ થવું જોઈએ. વિડીયોના અંતે દરેક પ્રશ્નના ચેપ્ટરના જવાબ આપી શકવા જોઈએ. તો સાહેબ શરૂઆત કરીએ કે ભાઈ ઐતિહાસિક પૃષ્ઠભૂમિની અંદર પહેલો એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે આવ્યો? નિયામક ધારો 1773. સાહેબ નામથી ખબર પડે છે શું કરવાનું છે? રેગ્યુલેટ, નિયમન કરવાનું. કોને કરવાનું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયમન કરવું હોય બ્રિટિશ સરકાર તો કેવી રીતે કરશે? તો સાહેબ પ્રોબ્લેમ શું ચાલતા હતા? તો કે ભાઈ કંપનીના કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા, ખાનગી વેપાર કરતા. તો પેલું કામ કરો કે કંપનીના કર્મચારી ખાનગી વેપાર નહીં કરીએ કે કંપનીના કર્મચારીઓ કોઈ ભેટ સોગાદ, કોઈ ભ્ષ્ટાચાર નહીં આદરી શકે. ત્રીજી વસ્તુ સાહેબ આ બધાનું નિયંત્રણ કરવા એક બ્રિટિશ સરકારનો માણસ જોશે ને જે આ બધા ઉપર વોચ રાખશે, કંટ્રોલ કરશે. તો એના માટે એક નવું પદ લાયા ગવર્નર જનરલ ઓફ બંગાળ, અને આવો પહેલા વ્યક્તિ બને છે વોરન હેસ્ટિંગ, અને એને મદદ કરવા માટે 4 કારોબારી સભ્ય આવ્યા. જે મદ્રાસ અને મુંબઈના ગવર્નર હતા એને પણ રિપોર્ટિંગ હવે કોને કરવાનું છે? ગવર્નર જનરલ ઓફ બંગાળ. એટલે કે કંપનીએ કોઈ બી હવે સૈન્ય, વહીવટી કે કહી શકીએ કે ભાઈ રાજસ્વને લગતી કોઈ બી બાબત માટે હવે એની જાણ કોને કરવાની રહેશે? બ્રિટિશ સંસદને અથવા બ્રિટિશ સરકારને. કોના થ્રુ? ગવર્નર જનરલ ઓફ બંગાળ થ્રુ. ઓકે, સેકન્ડ વાત કરીએ મહત્વની સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટની સ્થાપનાની વાત કરી. પહેલી સુપ્રીમ કોર્ટ સ્થાપના થઈ છે 1774 સર એલિઝા ઇમ્પે મુખ્ય ન્યાયાધીશ બને છે કલકત્તાના ફોર્ટ વિલિયમ્સનની અંદર, અને 3 અન્ય ન્યાયાધીશ બને. તો બસ આટલું લખવાનું છે રેગ્યુલેટિંગ એક્ટ. યાદ રહે ફટાફટ? ઓકે, 1773 આ બધી વસ્તુ કરી પછી એક સુધારો કરવો પડ્યો. આ જ રેગ્યુલેટિંગ એક્ટમાં એક સુધારો કરવો પડ્યો જેને કહે છે આપણે એમ્બેન્ડમેન્ટ એક્ટ અથવા સુધારક અધિનિયમ 1781. સુધારક અધિનિયમ એમેન્ડમેન્ટ એક્ટ કેમ કહે છે 1781? તો કે 1773 ના જ કાયદામાં થોડોક બદલાવ કર્યો, સુધારો કર્યો, એટલે એને એમેન્ડમેન્ટ એક્ટ ક્યારે કર્યો? 1781 માં, એટલે એને આપ્યો સુધારા અધિનિયમ 1781. હવે કામ શું કર્યું? તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ બની ગઈ હતી. સુપ્રીમ કોર્ટ બની ગઈ એટલે શું થયું? તો કે કોઈ બી ભારતીયને અંગ્રેજો વિરુદ્ધ તકલીફ પડે ને એટલે સીધા ભારતીયો ક્યાં પહોંચી જતા? સુપ્રીમ કોર્ટમાં. કોના વિરુદ્ધ ફરિયાદ કરવા? અંગ્રેજ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ કે અંગ્રેજો કોઈ હોય તો એના વિરુદ્ધ. અને સુપ્રીમ કોર્ટમાં કેસનો ઢગલો થવા માંડ્યો. કોના વિરુદ્ધ? તો કે ભારતીય લોકો અંગ્રેજો વિરુદ્ધ શું કરવા માંડ્યા? ફરિયાદ. અને એના કારણે સુધારા અધિનિયમમાં વાત કરવામાં આવ્યું કે જો ગવર્નર જનરલ પોતે, એનું પરિષદ 4 જે કારોબારી સભ્ય છે, કંપનીનો કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી ભારતમાં કોઈ બી કાર્ય કરે છે ને તો ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં. 1773 થી લઈને 1781 સુધી ભારતીયો બધા અંગ્રેજો વિરુદ્ધ કેસ કરવા માટે, અધિકારી, ગવર્નર જનરલ વિરુદ્ધ, એની પરિષદ વિરુદ્ધ. એટલે અંગ્રેજો કાયદો લાવ્યો કે ભાઈ કોઈ બી અંગ્રેજ અધિકારી, ચાહે ગવર્નર જનરલ હોય, કંપનીનો કર્મચારી હોય કે કંપનીનો અધિકારી હોય, કોઈ બી અંગ્રેજો વિરુદ્ધ ભારતના સુપ્રીમ કોર્ટમાં કેસ થશે નહીં. સમજી ગઈ? મેટર ક્લોઝ. તમને કઈ બી કામ કરે, કઈ બી અત્યાચાર કરે, તમે એના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી શકો નહીં. મેટર ક્લોઝ. આગળ જતા એ ઇંગ્લેન્ડમાં અલગથી સુપ્રીમ કોર્ટ બનાવશે કે તમારે કોઈ આ વ્યક્તિ સાથે પ્રોબ્લેમ છે ને તમારે કેસ દાખલ કરવો છે તો ભારતના સુપ્રીમમાં નહીં થાય, પણ ક્યાં થશે? ઇંગ્લેન્ડમાં. ઇંગ્લેન્ડની અંદર એક સુપ્રીમ બનાવશે. પણ હાલ પૂરતો શું કહેવામાં આવ્યું કે ભારતના સુપ્રીમ કોર્ટમાં આ બધાની વિરુદ્ધ દાખલ થશે નહીં. આ એક ખરાબ વસ્તુ. બીજી એને વાત કરી કે હવે અંગ્રેજો કોઈ પણ કાયદો બનાવશે ને તો ભારતના સામાજિક અને ધાર્મિક રિવાજોને ધ્યાનમાં રાખશે. ભારતમાં એ વખતે બહુ ધાર્મિક અને સામાજિક રિવાજો હતા. આપણને ખબર છે, આખું એક ઇતિહાસની અંદર ચેપ્ટર આવે છે, સામાજિક સુધારા આંદોલન, ધાર્મિક સુધારા આંદોલન આવે છે. આર્ય સમાજ છે, કહી શકીએ કે ભાઈ થિયોસોફિકલ સોસાયટી છે, પછી વાત કરીએ તો બ્રહ્મો સમાજ છે, બરાબર છે. તો આ બધા જે સામાજિક અને ધાર્મિક સુધારા આંદોલનો થઈ ગયા છે, આ બધી સામાજિક ધાર્મિક આપણા રીત રિવાજો હતા. ચાહે સતી પ્રથા હોય, વિધવા પુનઃલગ્ન હોય, સાથે વાત કરીએ તો શિક્ષણ, એજ્યુકેશન ને રિગાર્ડિંગ જે મહિલાઓને હોય, સેકન્ડ વાત કરીએ તો જે ધર્મમાં રહેલી અંધશ્રદ્ધાઓને દૂર કરવાની વાત હોય, તો આપણા કંઈક સામાજિક અને ધાર્મિક રિવાજો હતા. હવે અંગ્રેજોએ શું કર્યું? માત્ર ચોપડા પર લખવાની વાત કે અમે સતી પ્રથા નાબૂદી કરી નાખી, અથવા
વિધવા પુનર્લગ્ન શરૂ કરી દઈએ છે, સામાજિક ધાર્મિક સુધારા આંદોલનમાં આખું ચેપ્ટર આવશે એમાં, તો કે સમાજમાં જે ધાર્મિકતા અને જે સામાજિક આ બધી રિવાજો ઉદ્ભવ્યા છે અથવા જે ચાલુ છે એવા અમે બંધ કરવાના કાયદા બનાવીશું નહીં. પણ આ માત્ર શું હતું, કાગળ પર લખવાની વાત. આગળ જતા આપણને બધાને ખબર સતી પ્રથાના આહુતિ થાય છે, વિધવા પુનર્લગ્ન થાય છે, દીકરીને દૂધ પીતી કરવાના રિવાજ પણ બંધ થાય છે, તો ધર્મમાન સમાજમાં અસર થાય છે. પણ અત્યારે વાત એવી કરી હતી ખુશ કરવા કે અમે જ્યારે કાયદા બનાવીશું ત્યારે તમારા સામાજિક અને ધાર્મિક રિવાજોને ધ્યાનમાં લેશું. ઓકે, ડન છે. તો આ વસ્તુ થઈ સુધારા અધિનિયમ. કયા સુધારો કર્યો? રેગ્યુલેટિંગ એક્ટ 1781. હવે વાત કરીએ તો 1783 નો એક એક્ટ, સોરી 1784 નો એક એક્ટ આવે છે, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. સાહેબ, પિટ્સ ઇન્ડિયા એક્ટ છે, નામ કેમ આપ્યું પિટ્સ ઇન્ડિયા એક્ટ? તો એ વખતે બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન હતા પિટ ધ યંગર, અને એને આ એક્ટ સંસદમાં રજૂ કર્યો, એટલે નામ શું આપ્યું? પિટ્સ ઇન્ડિયા એક્ટ. હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બે વસ્તુ લાગે છે. પહેલી વસ્તુ જે છે એ છે કે આ વસ્તુ આપણને પછી જોઈએ. પહેલી વસ્તુ એ છે કે ભારતના પ્રદેશને પહેલી વાર બ્રિટિશ અધિકૃત ભારત પ્રદેશ, એનો મતલબ કે એ ગુલામ ભારત. અત્યાર સુધી ભારત લખાતું હતું, પહેલી વાર આ એક્ટ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 માં પહેલી વાર અંગ્રેજોએ લખી નાખ્યું કે હવે ભારત નહીં લખાય પણ બ્રિટિશ અધિકૃત ભારત, એટલે કે બ્રિટનના તાબા હેઠળનું ભારત, એટલે કે ગુલામ ભારત. એક્ઝામમાં પૂછે કે ભારતને પ્રથમ વખત ગુલામ ભારત અથવા બ્રિટિશ અધિપત્ય હેઠળનું ભારત કહેવાની શરૂઆત ક્યાંથી થઈ અથવા લખવાની શરૂઆત ક્યાંથી થઈ? તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, આનો ઉલ્લેખ થયો 1784 માં. ભારતના લગતા બ્રિટિશ અધિકૃત ભારતની વાત કરવાની છે, એટલે કે એનું પ્રશાસન કોનું છે? બ્રિટનનું. ઓકે, સેકન્ડ વાત કરી કે વોરેન હેસ્ટિંગ એક સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી, બરાબર છે, અને આ સામ્રાજ્યવાદી નીતિના કારણે કંપની અને સંસદ, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટનની ગવર્નમેન્ટ વચ્ચે શું થયા? મતભેદ. અને મતભેદના કારણે પિટ્સ ઇન્ડિયા બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન યંગર ધ પિટ્સ દ્વારા આ કાયદો લાવવામાં આવ્યો. હવે પહેલી વસ્તુ કહી દીધું કે ભાઈ ગુલામ ભારત, બરાબર, બ્રિટિશ અધિપત્ય હેઠળનું ભારત. સેકન્ડ વાત કરી કે દેશી રાજાઓ સાથે હવે યુદ્ધ કે સંધિ કઈ બી કરવી હોય તો ગવર્નર જનરલને કંપનીના ડાયરેક્ટરોની સલાહ લેવી. અત્યાર સુધી શું થતું? તો કંપની ઇન્ફોર્મેશન આપતી. હવે ગવર્નર જનરલ કોઈ બી સંધિ કરે છે કે કોઈ બી યુદ્ધ કરે છે તો આવી કઈ વાત જો હોય તો પેલા કંપનીના ડાયરેક્ટરોને શું કરવું? પૂછવું. કેમ કે આ ઘર્ષણ વધી ગયું હતું, કંપની અને બ્રિટિશ સરકાર વચ્ચે, અને એટલા માટે બે બોર્ડની વાત કરી. બે બોર્ડ મતલબ બે પરિષદ, બરાબર. એક રહેશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વેપારી પરિષદ અને એક રહેશે નિયામક પરિષદ, જે બોર્ડ ઓફ કંટ્રોલ રહેશે, જેમાં રહેશે બ્રિટિશ સરકારના સભ્યો. તો જે આપણા માટે કામનું જે બોર્ડ ઓફ કંટ્રોલ છે, નિયંત્રક બોર્ડ, જે કેટલા સભ્યોનું હતું? 6, અને એની નિયુક્તિ કોના દ્વારા થતી? બ્રિટનની સમ્રાટ. એટલે કે એ જે 6 સભ્યો છે એ બ્રિટનની સંસદ દ્વારા, બ્રિટનની સરકાર દ્વારા નોમિનેટ થતા, અને ગવર્નર જનરલની પરિષદમાં જે 4 હતા એમાંથી ઘટાડીને કેટલા કરી નાખ્યા? 3, અને 3માં એક સ્થાન આપ્યું મુખ્ય સેનાપતિને, બરાબર છે, મુખ્ય સેનાપતિને એક સ્થાન આપ્યું. હવે આને કેમ ઘટાડ્યા છે? રેગ્યુલેટિંગ એક્ટમાં આપણે જોયું 4 કારોબારી સભ્યો, એમાંથી 3, અને 3માંથી પણ એક કોણ રહેશે? મુખ્ય સેનાપતિ રહેશે. આવું કેમ કર્યું? તો સાહેબ આ બે ભાગમાં ડિવાઈડ કર્યું. એક બોર્ડ ઓફ કંટ્રોલ, નિયંત્રક બોર્ડ, અને એક નિયામક બોર્ડ. નિયામક બોર્ડ માત્ર વેપાર જોશે, જ્યારે બાકી બધી વસ્તુ જોશે કોણ જોશે? બોર્ડ ઓફ કંટ્રોલ. બોર્ડ ઓફ કંટ્રોલમાં કેટલા સભ્યો રહેશે? 6, અને 6 સભ્યો ક્યાંથી આવશે? બ્રિટનની સરકાર દ્વારા, બ્રિટનના સમ્રાટ દ્વારા, એટલે બ્રિટનની સંસદ દ્વારા. ઓકે, સેકન્ડ વાત કરીએ તો કે ભારતમાં જે અંગ્રેજો રહે છે અધિકારીઓ, એના પર જો કેસ ચલાવવો હોય તો ક્યાં રચના કરી? ઇંગ્લેન્ડમાં. મેં તમને કીધું 1781 ની અંદર જે આપણે સુધારો કર્યો, એ સુધારાની અંદર વાત કરી કે ભાઈ ભારતની સુપ્રીમ કોર્ટમાં અંગ્રેજો વિરુદ્ધ કેસ દાખલ થશે નહીં. તો હવે કરવા દો ખરા ને, તો 1784 માં લાયા કે તમે કરી શકશો, પણ તમારે ક્યાં જવું પડશે? ઇંગ્લેન્ડ. એટલે કે ઇંગ્લેન્ડની સુપ્રીમ કોર્ટમાં એનો વિરુદ્ધ કેસ ચાલશે. હવે સમજો કે આ જે કોઈ નોર્મલ માણસ છે, એને તકલીફ પડી અંગ્રેજોથી, તો એ આઈની સુપ્રીમ કોર્ટ હોય તો કદાચ કેસ લડવા જાય, એ ઇંગ્લેન્ડ જાય, ઇંગ્લેન્ડમાં વકીલ રોકી અને ત્યાં કેસ લડે એના વિરોધ, અને એ બી અંગ્રેજો ડિસિઝન શું આવે? તો એટલે આ લઈ જવાનું કારણ એ હતું કે અંગ્રેજ અધિકારીઓ પર ભારતમાં કોઈ કેસ આવા દાખલ થાય નહીં. ઇંગ્લેન્ડ જઈને એના વિરુદ્ધ કેસ કરવા વાળાની સંખ્યા શું થઈ જાય? નહીવત થઈ જાય. અને એટલા માટે આ વસ્તુ લાવી દે કે ઇંગ્લેન્ડમાં એક સુપ્રીમ કોર્ટ રહેશે, જે ભારતમાં રહેતા જે અંગ્રેજ અધિકારીઓ છે એના ઉપર શું કરશે? કેસ ચલાવશે.
ઓકે, તો આ છે પીસ ઇન્ડિયા એક્ટ. તો બે મેઇન એક્ટ છે, રેગ્યુલેટિંગ એક્ટ, પીસ ઇન્ડિયા એક્ટ. હવે આગળ વાત કરીએ તો એ છે સુધારા અધિનિયમ 1786. સુધારા અધિનિયમ 1786 ની વાત કરીએ ને તો આ કયો એક્ટ? તો કે પીસ ઇન્ડિયા એક્ટ જે 1784 હતો એને એમ્બેડ કરી અને કયો કરી નાખ્યો? 1786. હવે અહીંયા વાત શું કરી? તો કે ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ પ્રદાન કરવા. ભાઈ, જે મેં આપણે આગલામાં વાત કર્યું હતું કે જે એના કારોબારીના 4 સભ્યો ક્યાં હતા? રેગ્યુલેટિંગ એક્ટમાં હતા 1773 એને ઘટાડી અને 3 સભ્યો કર્યા 1784 માં પીસ ઇન્ડિયા એક્ટ. ભાવ છે. હવે આ 3 સભ્યોમાંથી પણ એક શું હતા? મુખ્ય સેનાપતિ. હવે આ એક્ટમાં શું કર્યું? 1784 ના એક્ટમાં જે એક મુખ્ય સેનાપતિ બનાવ્યો હતો, 1786 માં એ મુખ્ય સેનાપતિની તમામ શક્તિ કોને આપી દીધી? ગવર્નર જનરલને. અને પછી એવું કહેવાયું કે ગવર્નર જનરલના પરિષદનો જે નિર્ણય રદ કરવાની અને નિર્ણય લાગુ કરવાની સત્તા આપવામાં આવી. ગવર્નર જનરલને પરિષદનો કોઈ બી નિયમ હોય એને રદ કરવો અને એની જે કઈ સત્તા છે એ લાગુ કરી. એનો મતલબ થયો કે આ એક્ટમાં સર્વોપરી શક્તિ કોને આપવામાં આવી? ગવર્નર જનરલ. અને આ કોનો માણસ હતો ગવર્નર જનરલ ઓફ બંગાળ? તો બ્રિટનની સંસદનો, એટલે કે બ્રિટનની સરકાર. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાની ધીરે ધીરે શરૂઆત કરે છે. સંપૂર્ણ સત્તા કોને આપી દીધી છે? ગવર્નર જનરલને. હવે 1786 પછી અંગ્રેજોને બ્રિટનની સરકારને એક મોટો ફેરફાર લાવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વહીવટ ચાલતા હતા, કે જે ભારતની અંદર જે વહીવટ ચાલતા હતા એમ, અને એક સિસ્ટમેટિક પદ્ધતિથી આખી વ્યવસ્થા લાગુ કરવી હતી 1786 પછી. અને એટલા જ માટે અંગ્રેજો લાવે છે એક મહાન વ્યક્તિને. અંગ્રેજો વિચારે કે આ વસ્તુ કોણ કરી શકે? તો ત્યાંથી એક જવાબ આવે છે લોર્ડ કોર્નવોલિસ. અંગ્રેજ સરકાર કોર્નવોલિસને બોલાવે છે અને કોર્નવોલિસને કહે છે કે અમે તને ભારતના ગવર્નર જનરલ બનાવવાની વાત કરીએ છીએ. બરાબર છે? આખી સ્ટોરી હું તમને બતાવું એ પહેલા એક વસ્તુ જોઈ લઈએ. ચાર્ટર 1704 કોના દ્વારા બનાવવામાં આવ્યો? લોર્ડ કોર્નવોલિસ. હવે બ્રિટનની સરકાર જાય છે લોર્ડ કોર્નવોલિસ પાસે. કોર્નવોલિસને કહે છે કે તમે ભારતના ગવર્નર જનરલ તરીકે જાઓ અને ગવર્નર જનરલ તરીકે તમે કમ્પ્લીટ ભારતની અંદર વ્યવસ્થા સ્થાપિત કરો. આર્થિક રીતે પણ ફાયદો થાય, રાજકીય રીતે પણ ફાયદો થાય. કોર્નવોલિસ કહે છે કે મારે ભારતના ગવર્નર જનરલ તરીકે ત્યાં જવું નથી. એટલે બ્રિટનની સરકાર કહે છે કેમ? તો કોર્નવોલિસ કહે છે કે હું ત્યાં જવું તો ખરા, પણ હું સંપૂર્ણપણે ત્યાં નિયંત્રણ રાખીશ. એટલે કે તમારા તરફથી કોઈ બી ભલામણ, કોઈ બી અધિકારી, કોઈ બી કહી શકીએ વડાપ્રધાન કે સંસદોના કોઈ બી વસ્તુ હું સાંભળીશ નહીં. મને જેમ યોગ્ય લાગશે એમ હું ત્યાં કરીશ. કોઈ મારી સડી કરવી નહીં. ઇન શોર્ટ. અને એગ્રી થાય છે અને ભારતમાં આવે છે ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ. અને કોર્નવોલિસ આવતાની સાથે કાયદો બને છે ચાર્ટર એક્ટ. ભારતમાં ચાર્ટર એક્ટ ની શરૂઆત કરી હતી કોર્નવોલિસે 1703. બાદ 1793 માં પહેલો ચાર્ટર એક્ટ બન્યો. ચાર્ટર એક્ટ શું હોય છે? તો ચાર્ટર જનરલી શબ્દ એના માટે વાપરવામાં આવે કે જે ઓલરેડી કાયદાઓ અસ્તિત્વ ધરાવે છે, એક્ઝિસ્ટ છે, અને એમાં કોઈ ફેરફાર કરો અને કોઈ કાયદો બને તો એને શું કહેવાય? ચાર્ટર એક્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા કોઈ એક કાયદો છે XYZ નામનો. હવે ભારતની સંસદ એવું વિચારે છે કે આ કાયદામાં થોડો ફેરફાર કરવો છે, તો એ જે ફેરફાર થઈને નવો કાયદો આવે ને સુધારા અધિનિયમ પણ કહી શકીએ. બીજી પરિભાષામાં એક્સચેન્જિંગ કાયદામાં ફેરફાર કરવો એને શું કહેવાય છે? ચાર્ટર કહેવાય. કોર્નવોલિસ આવે અને પહેલું જ કામ કરે છે કે પરિષદના નિર્ણયો પર એમની શક્તિ શું કરી? વધારવામાં આવી. પરિષદના જે કાંઈ નિર્ણયો લે એમાં ગવર્નર જનરલની શક્તિ પહેલામાં તો વધી હતી, ઓર વધારવામાં આવી. બીજું એને શું કીધું? કમાન્ડર ઇન ચીફ, એટલે કે આપણો મુખ્ય સેનાપતિ, એને ગવર્નર જનરલ પરિષદના સભ્યો હોવાની અનિવાર્યતા શું કરી? રદ કરી. કે ભાઈ 4 સભ્યો હતા એમાંથી 3 સભ્યો કર્યા અને આ 3 માંથી એક સભ્ય શું હોવો જોઈએ? કમાન્ડર ઇન ચીફ, એટલે કે મુખ્ય સેનાપતિ. હવે આ કાઢી નાખ્યું. એવું કાંઈ જરૂરી નહીં. 3 સભ્યોમાં કોઈ બી ચાલશે. એમાં એક મુખ્ય સેનાપતિ હોવો જોઈએ એવું જરૂરી નથી. અંગ્રેજ અધિકારી અને કર્મચારીના જેટલા પણ પૈસા છે ક્યાંથી ચૂકવવાના છે? ભારતીય તિજારત. એટલે કે ભારતમાંથી જે કાંઈ આવક થાય છે તો ભારતની જે તિજોરી છે એમાંથી અંગ્રેજ અધિકારી અને કર્મચારીના પૈસા ચૂકવવા. બીજું કીધું ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય માટે ભારતમાં 12 વર્ષનો અનુભવ કમ્પલસરી છે. કેટલા વર્ષનો અનુભવ? 12. કોઈ બી ઉઠાઈ અને પરિષદના સભ્ય ગવર્નર જનરલની કારોબારી પરિષદ કે ગવર્નર જનરલ બનાવવામાં આવશે નહીં. જો કોઈને ગવર્નર જનરલ
બંગાળ બનવું હોય અથવા ગવર્નર જનરલ પરિષદના સભ્ય બનવું હોય તો કમસે કમ એના અનુભવના આધારે 12 વર્ષની અંદર ભારતનો અનુભવ જોશે. આ વસ્તુ ચાર્ટર એક્ટ 1773 કોર્નવોલિસે લાવી. અને છેલ્લે એવું કહેવામાં આવ્યું કે 1773 ચાર્ટર એક્ટ આવ્યો, 20 વર્ષ પછી બીજો એક ચાર્ટર એક્ટ લાવીશું, જે કઈ 20 વર્ષની પરિસ્થિતિ હશે એ પ્રમાણે આની અંદર શું કરીશું, ફેરફાર. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારત પરની ઇજારાશાહી કેટલા વર્ષ માટે વધારી દેવામાં આવી? 20 વર્ષ. કોને વધારી? બ્રિટનની સરકારે. એટલે બ્રિટનની સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 20 વર્ષ માટે ભારત આપ્યું, એક્સટેન્ડ કર્યું 1793 થી લઈ અને 1793 થી લઈને 1813 સુધી. અને 20 વર્ષે આ ચાર્ટર એક્ટ બન્યા. ટોટલ 4 ચાર્ટર એક્ટ આપણે જોવાના છે. તો ડન છે, સિમ્પલ વસ્તુ. 1784 ની અંદર પીટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો, નોર્મલ સુધારો થયો. બટ અંગ્રેજોને લાગ્યું કે સિસ્ટમમાં બહુ ધડમોથી ચેન્જ કરવાની જરૂર છે અને એટલા માટે લાવે છે લોર્ડ કોર્નવોલિસ. કોર્નવોલિસ આવતાની સાથે પહેલો ચાર્ટર એક્ટ 1703 કીધું સાહેબ ગવર્નર જનરલની કારોબારી પરિષદ છે, એમાં કમાન્ડર ઇન ચીફ જોશે નહીં. બીજું કોર્નવોલિસે કીધું સંપૂર્ણ નિર્ણય સત્તા કોની પાસે રહેશે? ગવર્નર જનરલ ને પરિષદ. પરિષદનો કોઈ પણ નિર્ણય હશે તો કોણ બદલી શકશે? ગવર્નર જનરલ બદલી શકશે. ત્રીજું એને વાત કર્યું જે બી કઈ ખર્ચો થાય છે અંગ્રેજ અધિકારીના પગારની બાબતે, કર્મચારીઓની બાબતે, એ કોનામાંથી ચૂકાશે? કે ભારતીય તિજોરીમાંથી ચૂકાશે. અને ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં કેટલા વર્ષનો અનુભવ જોશે? 12 વર્ષનો અનુભવ જોશે. 20 વર્ષ એટલે કે 1793 પછી બીજો ચાર્ટર એક્ટ આપણે આવી જાય છે 1813 ની અંદર. હવે આમાં શું થયું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર એકાધિકાર હતો. વેપાર એકાધિકાર એટલે કે કોઈ બી બ્રિટનનો નોર્મલ વેપારી હોય અને એને ભારતમાં વેપાર કરવો હોય તેને કોના થ્રુ કરવો પડે? ઈસ્ટ ઇન્ડિયા કંપની થ્રુ. એ ડાયરેક્ટલી ભારતમાં વેપાર કરી શકતો જ નહીં. અને એટલા માટે એ બધા વેપારીઓ ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથને અથવા કહી શકે બ્રિટનની સરકારને રજૂઆત કરી કે ભાઈ અમે ભારતમાં વેપાર કેમ ના કરી શકીએ? અમારે કરવો હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ કહેવાનું અને એના થ્રુ ભારતમાં વેપાર થાય. તો જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર છે એને સમાપ્ત કરો. અને એની વાત ધ્યાને લીધી 1813 અને પહેલી જ વાત કરવામાં આવી કે ઇંગ્લેન્ડમાં જે કંપનીનો વ્યાપારિક એકાધિકાર છે એ સમાપ્ત કરો. એનો મતલબ એ કે બ્રિટનનો કોઈ બી વેપારી હવે ભારતમાં વેપાર કરી શકે, એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી લેવાની જરૂર નહીં. એટલે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરતી? બધો કાચો માલ અહીંથી લેતી, એના જે એસોસિએશનના વેપારી હોય એ લઈ જાય અને ઇંગ્લેન્ડ જઈ અને શું કરતી? વેચતી. હવે બ્રિટનની સરકારે ખોલ્યું કે ભાઈ તમારે ડાયરેક્ટલી ભારતથી વેપાર માલ લેવો છે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જરૂર નથી, તમે ડાયરેક્ટલી ભારત આવો અને માલ લઈ શકો છો. એટલે કહી શકીએ કે જે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે એકાધિકાર હતો વેપાર કરવા માટેનો એ શું કર્યો? સમાપ્ત કર્યો. અને કંપનીના ભારતીય વ્યાપારના એકાધિકારને સમાપ્ત કર્યો. ઓકે, પરંતુ 3 વસ્તુને બાકાત રાખી કે ભાઈ કોઈ બી વેપારી ભારત આવીને વેપાર કરી શકે પણ અમુક વસ્તુ છોડીને. એમાં પહેલી વાત કરી ચીન સાથેનો વેપાર, બીજી વાત કરી ચા અને ત્રીજી વાત કરી ચીન સાથેના વેપાર અને ચાના વેપાર પર કંપનીનો એકાધિકાર. મતલબ કોઈ બી અંગ્રેજ વેપારી છે એ ભારતની અંદર આવશે, ભારતની અંદર વેપાર કરી શકશે પણ 2 વસ્તુ નહીં કરી શકે. એક, ચાનો વેપાર નહીં કરી શકે, ચા માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની થ્રુ થશે. અને એક જે ચીન સાથેનો વેપાર છે એ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની થ્રુ જ થશે. બરાબર છે? એ ડાયરેક્ટ અંગ્રેજ વેપારી કરી શકશે નહીં. આ યાદ રાખજો, આગળ જતા ચેન્જ થશે આગળના ચાપ્ટર એક્ટમાં. ફરીથી કહું છું, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર પર અધિકાર હતો એ 1813 ચાર્ટર એક્ટમાં સમાપ્ત કર્યો, પણ છોડીને કઈ 2 વસ્તુ? તો એક ચીન સાથેનો વેપાર અને એક જ ચા. સાથે સાથે શું કર્યું તો કે ઈસાઈ ધર્મના પ્રચારકોને ભારતમાં ધર્મમાં પ્રચાર કરવાની સુવિધા પ્રાપ્ત કરી. એટલે કે જે ખ્રિસ્તી ધર્મ જે છે એનો પ્રચાર, ઈસાઈ ધર્મનો પ્રચાર હવે ક્યાં કરી શકો? ભારતની અંદર કરી શકો. અને આ મોસ્ટ આઈએમપી આનું કે કંપનીની આવકમાંથી ભારતીયોની શિક્ષા માટે પ્રતિ વર્ષ કેટલા રૂપિયા આપવાના? 1 લાખ રૂપિયા. ભારતીયોને શિક્ષિત કરવા 1 લાખ રૂપિયા કંપનીને જે આવક થશે એમાં વાપરશે. હવે તમને એમ થાય સાહેબ આ વાત અજબના, આ તો શોષણ કરવાની વાત, એના બદલે આપણા શિક્ષા પાછળ 1 લાખ. તો એ લોકોને એવું લાગ્યું કે ભારતીયો જો શિક્ષિત થશે તો જે બ્રિટનથી જે બધા કર્મચારી બોલાવવા પડે છે
જે એ અમુક હદ સુધી ક્યાં સમાપ્ત સીમિત થઈ જશે ભારતની અંદર. તો ભારતીયોને અંગ્રેજી, ભારતીયોને શિક્ષણ, ભારતીયોને એ વ્યવસ્થા આપવા માટે થઈ, પોતાના જ લાભ માટે થઈ અને એને ભારતીયોને શિક્ષણમાં છે કેટલા ખર્ચ કર્યો? પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા. ક્યાં વાત કરી હતી? ચાર્ટર એક્ટ. જો 1793 માં 20 વર્ષ માટે એક્સટેન્ડ કર્યો તો ઇજારાશાહી. 1813, હવે 20 વર્ષ એટલે 1833 આવશે. તો 1813 માં 20 વર્ષ માટે કંપનીના ભારત પરના ઇજારાશાહીને શું કર્યો? લંબાવવા. 20 વર્ષ માટે કંપનીના ભારત પરના ઇજારાશાહીને લંબાવવા. 1793 હતો, વધારીને 1813 કર્યા. 1813 માં 20 વર્ષ વધાર્યા એટલે કેટલા થઈ ગયા? હવે 1833. એટલે હવે પછીનો ચાર્ટર એક્ટ કેવો આવે છે? 1833. વાત કરી 1833 ના ચાર્ટર એક્ટ. ક્લિયર છે? અત્યાર સુધી આપણે ભણ્યા રેગ્યુલેટિંગ એક્ટ ભણ્યા, રેગ્યુલેટિંગ એક્ટ સુધારા ભણ્યા, પિટ્સ ઇન્ડિયા એક્ટ ભણ્યા, સાથે ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર એક્ટ 1813. હવે આવે છે ચાર્ટર એક્ટ 1833. આ થોડુંક કામ કરો. એક બે વસ્તુ અહીંયાથી એક્ઝામમાં પૂછી શકે. આપણે 1813 ચાર્ટર એક્ટમાં જોયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર પરનો એકાધિકાર તો સમાપ્ત કરી નાખ્યો, પણ બે વેપાર છોડી દીધા હતા, એક ચા અને એક ચીન સાથેનો વેપાર. હવે 1833 માં શું કર્યું? તો કે ચાના વેપાર અને ચીન સાથેના વેપાર પર કંપનીનો એકાધિકાર શું કર્યો? સમાપ્ત. એટલે કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સંપૂર્ણપણે ભારત પરનો વેપાર પરનો એકાધિકાર સમાપ્ત કરી દીધો. આગળ 1813 માં ચા અને ચીનનો વેપાર છોડી અને બાકી બધું સમાપ્ત કર્યું હતું. હવે 1833 આવતા ચા અને ચીનનો વેપાર પણ એકાધિકાર સમાપ્ત. એટલે કે કોઈ બી અંગ્રેજ હવે ચીન સાથે પણ વેપાર કરી શકે છે, કોઈ બી અંગ્રેજ હવે ચા પણ ભારતથી ચાનો વેપાર કરી શકે છે. હવે ગવર્નર જનરલ ઓફ જે બંગાળ કહેવાતું હતું એને બદલવામાં આવ્યું, કેમ કે ગવર્નર જનરલ ઓફ બંગાળ નામ હતું પણ નિયંત્રણ શું હતું? સંપૂર્ણ ભારત પર. એટલે એનું નામ બદલી દેવામાં આવ્યું. ગવર્નર જનરલ ઓફ બંગાળને રદ કરી અને લાવવામાં આવ્યું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. કેમ કે આમ પણ નિયંત્રણ તો આખા ભારત પર કરે છે, નામ ખાલી ગવર્નર જનરલ ઓફ બંગાળ છે. એટલે 1833 માં ચેન્જ કર્યો. ચેન્જ કર્યો એટલે પ્રશ્ન પૂછે, રેગ્યુલેટિંગ એક્ટ 1773 નિયામક ધારામાં પહેલી વખત પદ લાયા ગવર્નર જનરલ ઓફ બંગાળ અને આવો પહેલા વ્યક્તિ બને છે વોરન હેસ્ટિંગ. હવે 1833 ચાર્ટર એક્ટમાં પહેલું પદ લાયા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, બંગાળના બદલે પાવર એ નામ બદલું ઇન્ડિયા. અને આવા પહેલા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા 1833 માં આવે છે વિલિયમ બેન્ટિક. તો પહેલા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ બને છે? વિલિયમ બેન્ટિક. સિસ્ટમમાં ફેરફાર કરે છે. ગવર્નર જનરલની પરિષદમાં કેટલા સભ્યો? તો કે 3 સભ્ય હતા. ચોથા સભ્ય ઉમેરાય છે જે કાયદા નિષ્ણાંત તરીકે કામ કરશે. આપણે વાત કરીએ રેગ્યુલેટિંગ એક્ટમાં એની પરિષદમાં 4 હતા. પિટ્સ ઇન્ડિયા એક્ટ ની અંદર એને 3 કર્યા. આગળ જતા એને 3 માં પણ એક મુખ્ય સેનાપતિ હોય એ અનિવાર્યતા રાખી. કોરવોલિસ આવતા સાથે મુખ્ય સેનાપતિની અનિવાર્યતા સમાપ્ત કરી. એટલે અત્યાર સુધીની સ્થિતિમાં એવું હતું, એક ગવર્નર જનરલ રહેશે અને ગવર્નર જનરલને મદદ કરવા 3 સભ્યો રહેશે. હવે વાત કરવામાં આવી ગવર્નર જનરલના 3 સભ્યોની સાથે એક ચોથો સભ્ય ઉમેરાશે અને આ ચોથો સભ્ય કયો હશે? કાયદા નિષ્ણાંત હશે. અને આવા ભારતના પહેલા કાયદા નિષ્ણાંત બને છે લોર્ડ મેકોલ. ગવર્નર જનરલ કોણ છે? વિલિયમ બેન્ટિક. અને ભારતના પ્રથમ કાયદા નિષ્ણાંત પરિષદના સભ્ય તરીકે આવે છે લોર્ડ મેકોલ. લોર્ડ મેકોલ બહુ મોટું નામ છે. લોર્ડ મેકોલની અધ્યક્ષતામાં ભારતના પ્રથમ કાયદા પંચની રચના થાય છે. તો ભારતનો પ્રથમ કાયદા પંચ ક્યારે છે? 1834. કાયદા પંચની રચનાની વાત કોણ કરે છે? ચાર્ટર એક્ટ 1833, વિલિયમ બેન્ટિક. અને આ કાયદા પંચના પહેલા અધ્યક્ષ કોણ બને છે? તો લોર્ડ મેકોલ. કાયદા બધા અધ્યક્ષ કોણ બને છે? લોર્ડ મેકોલ. ક્યારે બને છે? 1834. 1833 માં વાત કરી, 1834 માં પહેલું કાયદા પંચ બન્યું અને એના અધ્યક્ષ બને છે મેકોલ. સેકન્ડ વાત કરીએ તો વેરી આઈએમપી ભારતમાં દાસ પ્રથા નાબૂદ કરવાની જોગવાઈ કરે છે. આ ચાર્ટર એક્ટ 1833 માં વાત કરાય છે, પરંતુ નાબૂદ ક્યારે થાય છે? 1843. પૂછે તમને કે દાસ પ્રથા નાબૂદીની વાત કયા એક્ટમાં થઈ હતી? તો ચાર્ટર એક્ટ 1833. પણ પૂછે કે ક્યારે નાબૂદ કરવામાં આવી? તો 10 વર્ષ થઈ ગયા લખ્યા પછી કે નાબૂદ કરીશું. એને નાબૂદ કરતા 1843 માં દાસ પ્રથા શું કરી? ભારતની અંદર નાબૂદ કરી. સેકન્ડ વાત કરીએ કે અંગ્રેજોને ભારત આવવું હોય તો કોઈ પરવાનગી લેવાની જરૂર નથી. અહીંયા રહેવું હોય તો રહી શકે, ધંધો કરવો હોય તો કરી શકે. એટલે કે ભારત અંગ્રેજો માટે ઓપન કર્યું. તો ભારતની અંદર કોઈ વેપાર કરવો છે, રહેવું છે, વસવાટ કરવું છે, કોઈ પ્રોપર્ટી લેવી છે, બધું કરી શકે છે. કોઈ પરવાનગી લેવાની જરૂર નથી. ડાયરેક્ટલી ભારત આવી શકે. ઓકે, ગવર્નર જનરલને જે છે એ કંપનીના નાગરિક અને સૈન્ય સત્તા પર નિયંત્રણ આપવામાં આવે. તો ઓલરેડી હતો એ પાવરને થોડોક વધાર્યો
અને કંપનીનો જે નાગરિક અને સૈન્ય પાવર પણ કોને આપી દીધો? ગવર્નર જનરલ. એટલે હવે વાત કરીએ તો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પાસે ઓલમોસ્ટ સંપૂર્ણ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે વેપાર સિવાયનો નહીવત પાવર, થોડો ઘણો વેપારનો પાવર રહ્યો, બાકી નહીવત પાવર રહ્યો. ઓકે, ફરીથી શું કર્યું? ચાર્ટર એક્ટ છે 20 વર્ષે, તો 20 વર્ષ માટે કંપનીને ભારત આપી દીધું કે હજી 20 વર્ષ ચલાવો, ચલો. પરંતુ વહીવટ જે છે એ કોના નામે થશે? બ્રિટનની સરકારના. જો ધીમે 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 ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સમાપ્ત કરતા જાય છે. અત્યાર સુધી બ્રિટિશ ઇન્ડિયા કંપની શાસન કરતી, પણ આ ચાર્ટર એક્ટમાં વાત કરી 20 વર્ષ સુધી તમે શાસન કરશો, પણ વહીવટ તમે જ સંભાળશો. પણ નામ કોનું લખાશે હવે? બ્રિટનની સરકાર. એટલે કે જે બ્રિટનની સરકાર કહેશે એમ થશે, ભલે તમે 20 વર્ષ સુધી શાસન કરો. ડન છે? તો આ વસ્તુની વાત કરીએ ચાર્ટર એક્ટ. આ અમુક વસ્તુ આઈએમપી છે, એક આઈએમપી છે, દાસ પ્રથા નાબૂદી છે. તો આ વસ્તુને ખાસ યાદ રાખવાની છે. ચાર્ટર એક્ટ 1833 20 વર્ષ માટે આપ્યું. એટલે ફરીથી આપણે ક્યારે ચાર્ટર એક્ટ આવે? 1853. હવે બીજો એક ચાર્ટર એક્ટ આવે છે, જે ચાર્ટર એક્ટ છે 1853. હવે આ ચાર્ટર એક્ટ 1853 ની વાત કરીએ તો 1853 ચાર્ટર એક્ટ ની અંદર બે વસ્તુ જે બહુ મહત્વની છે. આમ તો જોવા જઈએ તો 1800 ચાર્ટર એક્ટ 1833 માં વાત કરવામાં આવી કે સ્પર્ધાત્મક અથવા કહી શકીએ એની પરિભાષામાં સિવિલ સેવા માટે પરીક્ષાની જોગવાઈ ક્યાં કરવામાં આવ્યો? અથવા જોગવાઈની લખીએ ઉલ્લેખ કહી શકો, પરીક્ષાનો ઉલ્લેખ કયા એક્ટમાં કરવામાં આવ્યો? તો પાછળના ચાર્ટર એક્ટ 1833 માં. બરાબર છે. પરંતુ થયું શું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સંપૂર્ણ વિરોધ કર્યો. હવે થતું શું? આ સિવિલ સેવા માટે એટલે કયું પદ? તો કે કલેક્ટર. સમજો આખું પિક્ચર શું થતું? સિવિલ સેવા પદ એટલે કયું પદ? તો કે કલેક્ટર. આજે પણ આપણે યુપીએસસી આપી કલેક્ટર બનીએ. તો આ કલેક્ટરનું જે પદ હતું એનો પગાર એ વખતે લગભગ 1500 રૂપિયા પ્લસ કમિશન. એ વખતે સૌથી હાઈએસ્ટ પગાર કહી શકીએ ને તો કલેક્ટરનો હતો. હવે આવડો મોટો પગાર. બીજું, આના માટે કોઈ પરીક્ષા નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સગા વાલા, મામા, કાકા, ફૈબા આ બધાના છોકરાઓ ઓળખાણથી પૈસાની લાગવગ લઈ અને સીધા લગાવી દેતા. હવે થતું શું કે કલેક્ટરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓના સગા વાલાઓ અથવા પૈસા લઈ અને સીધા કલેક્ટર બનાવી દેતા. હવે કલેક્ટર બનેલા આમાં ભાગ રાખે કે 1500 રૂપિયા પગાર છે ને, તો તારા 750 મારા હું તને કલેક્ટર બનાવું. ઇન શોર્ટ, ભ્રષ્ટાચાર દ્વારા ડાયરેક્ટલી નિમણૂક, ઓળખાણ અને ભ્રષ્ટાચાર દ્વારા કરવામાં આવે. હવે કલેક્ટરનું કામ શું હતું? કલેક્ટ કરવું. કલેક્ટર એટલે કલેક્ટ કરવું. શું કલેક્ટ કરવું? ટેક્સ. હવે કાબિલ વ્યક્તિ અહીંયા આવતો નહીં, ઓળખાણ દ્વારા લાંચ રૂશ્વત દ્વારા વ્યક્તિ આવી જતો. એટલે એ જે પ્રાંતમાંથી ટેક્સ કલેક્ટ થવો જોઈએ, જે આ કલેક્ટરનું કામ હતું, એ પ્રાંતમાંથી એ ટેક્સ કલેક્ટ થતો નહોતો. અને એના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા કહેવાય બ્રિટિશ કંપનીને શું, બ્રિટિશ સરકારને શું થયું? આર્થિક નુકસાની સહન કરવી પડી. અને એટલા જ માટે 1833 માં વાત કરી કે અહીંયા છે ને લાયક વ્યક્તિ દોષ કે જે વિસ્તારમાંથી જે કઈ ટેક્સેશન છે એ ટેક્સ ઉઘરાવી શકે, લાયક વ્યક્તિ હશે તો. આવો ઓળખાણથી, ભ્રષ્ટાચારથી આવેલો લાગવગ્યો વ્યક્તિ અહીંયા ચાલશે નહીં. અને એની વાત કરી 1833 માં. અને એના માટે શું લેવાની વાત કરી? એક્ઝામ. કે સિવિલ સેવા માટે શું લેશું? પરીક્ષા લેશું, એક્ઝામ લેશું. પણ થયું શું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભરપૂર વિરોધ કર્યો કે ભાઈ બધું લઈ લીધું અમારી જોડે, અમારી પાસે કાંઈ ના રાખ્યું, એક તો રાખો. અને એનો વિરોધ જોતા બ્રિટનની સરકારે 1833 માં સિવિલ સેવા માટે પરીક્ષા લેવાનો ઉલ્લેખ તો કર્યો પણ લીધી નહીં. ઉલ્લેખ કર્યો પણ એને લાગુ કરી નહીં. પણ 20 વર્ષ ગયા અને નવો ચાર્ટર એક્ટ આવ્યો 1853. કયો નવો ચાર્ટર એક્ટ આવ્યો? 1853. હા, પેલો તો યાદ રાખજો, છેલ્લો ચાર્ટર એક્ટ છે 1853 વાળો. હવે અહીંયા વાત કરીએ તો હું મૂળ મુદ્દો અહીંયા આવું છું પેલા કે સિવિલ સેવકોની નિમણૂક માટે હવે શું કર્યું? સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત. 1833 માં ઉલ્લેખ કર્યો પણ વિરોધ થયો એટલે માંડી પાડ્યું.
તો 20 વર્ષ પછી બ્રિટનની સરકારને લાગ્યું ના હવે આ બધું લાગુ ભ્રષ્ટાચાર નહીં હાલે, લાયક વ્યક્તિ હશે તો જ ચાલશે. લાયક વ્યક્તિની ઓળખાણ કેવી રીતે કરવી? તો કે પરીક્ષા લો. અને એટલા માટે સિવિલ સેવાની નિમણૂકો માટે પરીક્ષા લેવાની શરૂઆત કરી અને આ સમિતિના 1854માં પહેલા સભ્ય મેકોલ સમિતિની રચના કરવામાં આવી. આ એ લોર્ડ મેકોલ જે કાયદા પંચના પહેલા અધ્યક્ષ હતા. 1854માં લોર્ડ મેકોલ સમિતિ જેને નક્કી કરવામાં આવ્યું એ મેકોલ સમિતિએ કે ભાઈ સિવિલ સર્વિસ કલેક્ટર માટે પરીક્ષા કેવી રીતે લેશું, શું રાખીશું, શું ક્રાઇટેરિયા રાખીશું, કેવી રીતે લેશું, એ બધી વસ્તુની વાત કરવા માટે તો પૂછીએ ભારતમાં પહેલી વાર સિવિલ સેવા માટે પરીક્ષા લેવાની વાત અથવા શરૂઆત કયા એક્ટમાં કરવામાં આવી? તો ચાર્ટર એક્ટ 1853. અને સિવિલ સેવા પરીક્ષા ભારતમાં લેવા માટે પહેલી સમિતિ 1854માં લોર્ડ મેકોલ સમિતિ એટલે કે મેકોલ સમિતિની રચના કરી. હવે આ મેકોલ સમિતિની રચનાના આધારે જ આગળ જતા આપણે યુપીએસસી જે આગળના એક્ટમાં આવશે. અહીંયા તો ખાલી વાત કરી સિવિલ સેવા, પણ આ પરીક્ષા લેવાતી ક્યાં? ઇંગ્લેન્ડ. બરાબર છે, લેવાતી ક્યાં? ઇંગ્લેન્ડ. ભારતમાં પહેલી વાર સિવિલ સેવા પરીક્ષા લેવાની ત્યારે ગવર્નર જનરલ હતા લોર્ડ ડેલહાઉસી. ભારતમાં પહેલી વાર જ્યારે સિવિલ સેવા પરીક્ષાનું આયોજન થયું ત્યારે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ ડેલહાઉસી. તો પૂછી શકે કે કોના સમયમાં પહેલી વાર ભારતમાં ઇંગ્લેન્ડમાં સિવિલ સેવા પરીક્ષા લેવાની શરૂઆત થઈ ભારત માટે? ભારતમાં તો પાછળથી આવશે, હજી વાર છે, હજી સુધી ઇંગ્લેન્ડમાં. બીજું આનો એજ ક્રાઇટેરિયા તમે જોશો તો ચક્ર કહી દેશો 21 વર્ષ મેક્સિમમ. સમજો, મિનિમમ નથી કહેતો, 21 વર્ષ મેક્સિમમ. આજે આપણે જોવા જઈએ તો યુપીએસસી કે જીપીએસસી આપણે 21 વર્ષ મિનિમમ. એ વખતે શું હતું કે 21 વર્ષ મેક્સિમમ. એટલે કે કોઈ બી ભારતીય જો આ પરીક્ષા આપીને કલેક્ટર બનવું હોય ને તો 21 વર્ષની અંદર. બીજું આપવાની ક્યાં? ઇંગ્લેન્ડમાં. ત્રીજું આ પરીક્ષા સંપૂર્ણપણે અંગ્રેજીમાં. ચોથું આની તૈયારી કરવી હોય તો પણ ક્યાં જવું પડે? ઇંગ્લેન્ડ જવું પડે. ભારતમાં એની કોઈ વ્યવસ્થા હતી નહીં. હવે સમજો કે 21 વર્ષથી નાનો છોકરો, 20 વર્ષનો, 18 વર્ષનો, 19 વર્ષનો છોકરો આવડી અઘરી એક્ઝામની પ્રિપેરેશન કરવા ઇંગ્લેન્ડ જાય, એટલો ખર્ચો થાય, અંગ્રેજીમાં પરીક્ષા આપે, ઉંમર પણ તમે ક્રાઇટેરિયા જુઓ તો બહુ નાનો, તો પણ સત્યેન્દ્રનાથ બોઝ, સુભાષચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ ટાગોર છે, સુભાષચંદ્ર બોઝ છે, આ બધા વ્યક્તિ કે જેને આઈસી એક્ઝામ પાસ, બહુ લોટ્સ ઓફ વ્યક્તિઓ, ઘણા બધા વ્યક્તિઓ કે જેને 21 વર્ષથી નાની ઉંમરે એક્ઝામ પાસ કરતી. સુભાષચંદ્ર બોઝ એક્ઝામ પાસ કરતી હતી, પણ જયારે એને બોલાવવામાં આવ્યા વેરિફિકેશન માટે ત્યારે જાણી જોઈને લેટ ગયા, કેમ કે એને એક્ઝામ કરવી, જોઈન થવું નહોતું સિવિલ સેવા તરીકે. બટ ઘણા બધા વ્યક્તિ કે જેને આ એક્ઝામ શું કરી? પાસ. તો આવા ભારતીય વ્યક્તિઓ કે જે આવી કઠિન પરિસ્થિતિ અને કઠિન ચુનૌતીમાં પણ શું થયું છે? આરામથી એક્ઝામ પરીક્ષાઓ પાસ કરેલી છે. ઓકે, પછી વાત કરીએ કાયદાકીય સભ્ય જે 4 સભ્ય હતા ગવર્નર જનરલ પરિષદમાં, એ જે કાયદાકીય સભ્ય હતો એને ગવર્નર જનરલની પરિષદનો પૂર્ણ સદસ્ય બનાવી દીધો અને સાથે સાથે ગવર્નર જનરલની કાયદાકીય અને વહીવટી કાર્યોને શું કરી દીધા? અલગ કરી દીધા. કે કાયદાકીય કામ અલગ રહેશે, વહીવટી. કાયદાકીય કામ એટલે નવો કાયદો, કોઈ કાયદો બનાવવો છે, એક્ટ બનાવવો છે, ફેરફાર કરવો છે, અને વહીવટી કાર્યો શું રહેશે? અલગ રહેશે. બંગાળ માટે એક અલગથી લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરવામાં આવી, પણ આની નિમણૂક છે ને બહુ સમય સુધી થતી નથી, ખાલી વાત કરીએ, એટલે આની કઈ જરૂર છે નહીં. કંપનીને ભારતીય પ્રદેશને જ્યાં સુધી સંસદ ઈચ્છે ત્યાં સુધી રાખવાની છૂટ. હવે જો અહીંયા 20 વર્ષ ના વધારે. અત્યાર સુધી ચાર્ટર એક્ટમાં શું ચાલતું? 1793 થી 20 એટલે 1813, 20 એટલે 1833, 20 એટલે 1853. હવે 1853 માં એવું કીધું કે ભાઈ જ્યાં સુધી બ્રિટનની સરકારની ઈચ્છા છે ને ત્યાં સુધી કંપની રાખી શકશે. 20 ડિફાઇન ના કર્યું, જોજો, સંસદ ઈચ્છે ત્યાં સુધી જ. અને એના જ કારણે 1854 પછી આપણને ખબર છે, 1853 પછી આપણને ખબર છે 1857 નો વિપ્લવ થયો અને આ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની શું થઈ? સમાપ્ત થઈ. તો આ જે સેક્શન છે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે હવે ખતમ થશે, હવે બ્રિટિશ તાજનું શાસન આવશે. તો જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન છે એ કેટલા એક્ટ વાત કરી? તો રેગ્યુલેટિંગ એક્ટ વાત કરી, પીટ્સ ઇન્ડિયા એક્ટ વાત કરી, સુધારા અધિનિયમ, ઠીક છે, મોટા વાત કરી, ચાર્ટર એક્ટ 1793 વાત કરી, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833 અને ચાર્ટર એક્ટ 1853. હવે આ બધા એક્ટને ઓવરલી ફટાફટ રિકોલ કરી લઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન તો કે 1773 થી લઈ અને કાયદામાંની પરિભાષામાં વાત કરીએ તો 1757 થી 1764 થી કહી શકાય લઈને 1858 સુધી. હવે આની અંદર જે એક્ટ બન્યા પેલો રેગ્યુલેટિંગ એક્ટ સાહેબ શું વાત કરી? તો કંપનીના ખાનગી વેપાર ઉપર પ્રતિબંધ, કર્મચારીઓ ભેટ સોગાદો લેશે નહીં,
ભારતની અંદર ગવર્નર જનરલ ઓફ બંગાળનું પદ આવો પહેલા વ્યક્તિ બને છે વોરન હેસ્ટિંગ, એને મદદ કરવા 4 સભ્યોની કારોબારી. અને સાથે વાત કરી દેવામાં આવી કે મદ્રાસ અને જે મુંબઈ એની પણ જે ગવર્નર છે એની સત્તા કોને છે? ગવર્નર જનરલ ઓફ બંગાળને. સાથે જ સુપ્રીમ કોર્ટની સ્થાપનાની વાત, પહેલું સુપ્રીમ કોર્ટ 1774 સર એલિઝા એમ્પે મુખ્ય ન્યાયાધીશ, કલકત્તા ફોર્ટ વિલિયમસનની અંત. સેકન્ડ વાત કરીએ અને સુધારો કર્યો, કેમ કે બહુ સુપ્રીમ કોર્ટમાં કેસીસ થયા એટલે સુધારા અધિનિયમ 1781 આવ્યો, જેમાં વાત કરી કે ભાઈ કોઈ બી અંગ્રેજો વિરુદ્ધ ભારતીય સુપ્રીમ કોર્ટમાં કેસ નહીં કરી શકાય અને અંગ્રેજો કોઈ પણ કાયદો બનાવશે તો ભારતના ધાર્મિક અને સામાજિક રિવાજોને ધ્યાનમાં રાખશે. એ પછી આ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 કેમ જરૂર પડી? તો આપણને ખબર, એ વખતના તત્કાલીન વડાપ્રધાન બ્રિટનના વડાપ્રધાન પિટ્સ ધ યંગર દ્વારા આ એક્ટ લાવવામાં આવ્યો. શું લાવવામાં આવ્યું? તો સાહેબ વહીવટી કાર્યોને અલગ કરી દીધા, શાસકીય કાર્યો. બોર્ડ ઓફ કંટ્રોલ બ્રિટિશ સંસદના 6 સભ્યો રહેશે કે જે નિર્ણાયક આખું બ્રિટનનું એ લેશે. બીજા 6 સભ્યો નિમંત્રણ બોર્ડ વેપારના રહેશે, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રહેશે. એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ નિયામક આયોગ 6 સભ્યોનું, જે બ્રિટનના સમ્રાટ દ્વારા નિયુક્ત. મેઇન વસ્તુ એની જે છે કે ભારત અને બ્રિટિશ આધિપત્ય હેઠળનું ભારત, એટલે કહી શકીએ કે ગુલામ ભારતની વાત કરી દીધી. એના પછી વાત કરીએ તો ચાર્ટર એક્ટ 1703, જે ચાર્ટર એક્ટની શરૂઆત થઈ કોને કરી? કોર્નવોલિસ. કોર્નવોલિસ આયા પેલું કામ શું કર્યું? જે મુખ્ય સેનાપતિ હતું એનું પદ કાઢી નાખ્યું. બરાબર છે. તો 1773 જે એક બે વસ્તુ થઈ એની વાત કરવાની. જે ભારતીય 1773 ની અંદર કંપની અને જે વિવાદ હતો બ્રિટનની સરકાર, એને સમાપ્ત કરી દેવામાં આવ્યો. કોર્નવોલિસે 2-3 સ્ટેપ અઘરા લીધા. જે પણ અંગ્રેજ કર્મચારીઓ છે એનો જે વેતન છે એ પણ ક્યાંથી જશે? ભારતીય તિજોરીમાંથી જશે. હવે 1820 વર્ષ માટે શું કરે છે? લંબાઈ. 1813 એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર પરનો અધિકાર સમાપ્ત કર્યો, પણ બે વસ્તુ છોડી દીધી, ચા અને ચીન સાથેનો વેપાર. 1833 આવતા શું કર્યું? તો કે બધું જ સમાપ્ત કર્યું, ચા અને ચીનનો વેપાર બધું. હવે કોઈ બી અંગ્રેજ ભારતમાં આવી શકે છે, બરાબર છે, અને ભારતની અંદર વેપાર કરી શકે. પણ 1833 ની મહત્વની વાત એ કે ગવર્નર જનરલ ઓફ બંગાળ રદ કરી અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા લાવવામાં આવે છે. અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયામાં એક સભ્ય ઉમેરવામાં આવે છે, જે કાયદા સભ્ય હોય. 4 સભ્ય જે હતા 3, એમાં એક સભ્ય ચાલ્યા અને આવે છે લોર્ડ મેકોલ. અને ભારતનું પહેલું કાયદા પંચ 1834 લોર્ડ મેકોલ દ્વારા સ્થાપિત થાય છે. હવે વાત કરીએ 1854 તો મેં તમને કીધું સિવિલ સેવા માટે ઉલ્લેખ થઈ ગયો તો 33 પણ વિરોધ થયો, એટલે 1853 ની અંદર વાત કરી મહત્વની સિવિલ સેવા માટે પરીક્ષા, અને એના માટે સમિતિ કોની છે? મેકોલ સમિતિ છે. બીજી વાત કરી દીધી ગવર્નર જનરલની કાયદાકીય અને વહીવટી કાર્યોને શું કરી દેવા? અલગ કરવા. કાયદાકીય સભ્યને શું કર્યો? સંપૂર્ણપણે એનો મેમ્બર બનાવ્યો અને ભારતમાં રહેવાની, વેપાર કરવાની, કોઈ બી વસ્તુ કરવાની અંગ્રેજોને છૂટ, એના માટે પરવાનગી લેવાની જરૂર નથી. હવે પછીની જે વાત કરીએ છીએ ડાયરેક્ટલી વાત આવે છે હવે કંપનીનું શાસન ખતમ થાય છે અને કોનું શાસન શરૂ થાય છે? તો કે બ્રિટનની સરકાર. જે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. તો પહેલો લેક્ચર જે આપણે જોયો એમાં વાત કરી બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. આ જ આખા ચેપ્ટરને 2 ભાગમાં, એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન, બીજું જે આપણે વાત કરવાની છે બ્રિટિશ સરકારનું તાજનું શાસન. તો આ બંનેની જે વાત કરીએ, બંનેની વાત અલગ અલગ લેક્ચરમાં, પહેલા લેક્ચરમાં આજે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જોયું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરીએ અને આજે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે જોયા એમાં મહત્વના એક જે એક્ઝામ માટે કામના મહત્વના મુદ્દા છે એને કવર કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું આ ચેપ્ટરની અંદર સેકન્ડ પોર્શનની અંદર. જે સેકન્ડ પોર્શન રહેશે એ રહેશે બ્રિટિશ તાજનું શાસન, જેમાં 1858 થી લઈને 1947 નો સમયગાળો, અને આ ચેપ્ટરને શું કરીશું? ફિનિશ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી આખી આ સિરીઝ ચાલવાની છે, બરાબર છે. આ સિરીઝમાં સંપૂર્ણ બંધારણ પૂરું થશે. હજી સુધી આમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન પર આઇકોન મારી દો. આખું બંધારણ અહીંયા સંપૂર્ણપણે કમ્પ્લીટ થશે. તો આજ માટે આટલું જ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.